કોઈ વ્યક્તિ છે જે ભારતથી દુબઈ મૂવ થવાનું વિચારે છે, ત્યાંનું જોબ માર્કેટ અત્યારે કેટલું કોમ્પિટિટિવ છે? અત્યારનું જોબ માર્કેટ છે ને સૌથી વધારે પીક ઉપર છે. દુબઈ રિયલ એસ્ટેટ માર્કેટની તેજી જો જોઈએ તો રશિયા યુક્રેન વોર પછી શરૂ થઈ. રાઈટ. ઇટ્સ બીન 3 years, 3 વર્ષથી આ ગ્રોથ ચાલુ છે. હાઉ ફેરલી ઇટ ઇઝ વેલ્યુડ રાઇટ નાઉ? સિટીની જે પોટેન્શિયલ છે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ છે, હજી પણ જે વર્લ્ડના સિટીઝ છે ને એની કમ્પેરમાં બહુ જ ફેરલી વેલ્યુડ છે. હવે ત્યાંના રિયલ એસ્ટેટ માર્કેટ વિશે એક અઘરો સવાલ પૂછું. મોસ્ટલી ઇટ ઇઝ ઇન્વેસ્ટર ડ્રિવન માર્કેટ. 2001 થી લઈને 2006 સુધી ખૂબ જ સારી એવી તેજી આવી દુબઈમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં. પ્રાઇસ લગભગ ડબલ થઈ ગયા અને 2015 સુધી પાછા એ પ્રાઇસ નહોતા આવ્યા અને બીજો આવો સમય મેં જોયેલો છે 2014-15, રાઈટ? તો હવે કેવું છે માર્કેટ? બિલકુલ સાચી વાત છે. અને એની પાછળનું જે રીઝન હતું, ટોકમાં 10 years બેક કોઈ ભણેલો વ્યક્તિ હોય ને કોઈ એન્ટ્રી લેવલની જોબ મળે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી, તો એની સેલરી 6-7 હજાર દિરહામની આસપાસથી સ્ટાર્ટ થતી હતી. અત્યારે તે એન્ટ્રી લેવલના પેકેજીસ શું ચાલે છે? જે સારું એજ્યુકેશન, ગ્રેજ્યુએટ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને સારી પ્રોફાઇલ હોય તો 10K, 12K, 15K થી સ્ટાર્ટ થતું હોય છે. હવે કોઈ વ્યક્તિ અહીંયા બિઝનેસ કરે છે અને ડિસેન્ટ બિઝનેસ છે, એટલો મોટો નથી, અને વિચારે છે કે મારે યુએઈમાં આ બિઝનેસ એક્સપેન્ડ કરવો છે, શું છે પોસિબિલિટીઝ? આજે વર્લ્ડ એ તમારું માર્કેટ છે. ગ્લોબલ ઇઝ ધ ન્યૂ લોકલ. ગ્લોબલ બિઝનેસ કરવા માટે દુબઈ સૌથી સારામાં સારું પ્લેટફોર્મ છે, બીકોઝ યુ આર કનેક્ટેડ વિથ મોર દેન 200+ નેશનાલિટીઝ. કોઈ વ્યક્તિ પાસે પૈસા સારા એવા છે, પૈસા ટકે સુખી છે અને હવે રિટાયરમેન્ટ પ્લાન કરે છે, રાઈટ? તો એ લોકો દુબઈને કેવી રીતે કન્સિડર કરી શકે? કે તે પીસફુલ લાઈફ છે. ત્યાં તમને ફ્રીડમ, ફ્લેક્સિબિલિટી. તમે 5 વર્ષ રહેશો ને તો પણ તમને કોઈ પૂછવા વાળું નથી કે તમે દુબઈમાં કેવી રીતે આવ્યા, તમારી વેલ્થ કેટલી છે, તમે રોલ્સ રોયસ બાય કરી તો ક્યાંથી બાય કરી, કેમ બાય કરી, કોઈ જ ક્વેશ્ચન્સ નથી. એઝ એન ઇન્વેસ્ટર મારી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે. મારી પાસે ઇન્ડિયાનું ઇક્વિટી માર્કેટ છે, મારી પાસે ફોરેનનું ઇક્વિટી માર્કેટ છે અને મારી પાસે દુબઈનું રિયલ એસ્ટેટ માર્કેટ છે, રાઈટ? હવે આ બધા ઓપ્શનમાં હાઉ ડુ યુ સી દુબઈ રિયલ એસ્ટેટ માર્કેટ એઝ અ પ્રોમિસિંગ ઓપ્શન? તમે છે ને દુબઈમાં 4 ટાઈપની ઇન્કમ જનરેટ કરી શકો છો. કોઈને દુબઈમાં પ્રોપર્ટી લેવી છે, કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? બિફોર બાઇંગ અ પ્રોપર્ટી, ફર્સ્ટ એ લોકોએ છે ને નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના એપિસોડમાં. મિત્રો, આજના એપિસોડમાં આપણે દુબઈને ડિસ્કસ કરવાનું છે. છેલ્લા 3-4 વર્ષથી દુબઈમાં બહુ સારી એવી તેજી છે. ઘણા બધા લોકો દુબઈમાં મૂવ થાય છે. HNIs એસ્પેશિયલી દુબઈને કન્સિડર કરે છે એક રિટાયરમેન્ટ માટે કે ઓવરઓલ એક સારી લાઈફ જીવવા માટે, બિઝનેસ એક્સપેન્ડ કરવા માટે. ઘણી બધી રીતે લોકો દુબઈને કન્સિડર કરે છે. પણ દુબઈ કન્સિડર કરવું જોઈએ કે નહીં? દુબઈ હરેક વ્યક્તિ માટે બરાબર છે કે નહીં? તમારે પોતાને દુબઈ મૂવ થવું જોઈએ કે નહીં? એ બધું ડિસ્કસ કરવા માટે આજે આપણે એક એક્સપર્ટને બોલાવેલા છે. આજે આપણી સાથે ઉપસ્થિત છે મિસ્ટર પ્રિયાંક શાહ. બિલ કેપ્સ કરીને એક પ્રોપર્ટી કન્સલ્ટિંગ ફર્મ છે દુબઈમાં, એના ફાઉન્ડર અને CEO, અને એમને ઘણા બધા અવોર્ડ્સ પણ ત્યાં મળેલા છે અને છેલ્લા એકાદ દાયકાથી દુબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં એક્ટિવ છે અને ખૂબ જ સારા કામો કરેલા છે. એ અત્યારે ગુજરાતમાં પોતાના રોડ શો માટે આવેલા, તો મેં કીધું આજે આપણે એમને બોલાવીએ અને દુબઈને એકદમ ડિટેલમાં ડિસ્કસ કરીએ, બધી રીતે ડિસ્કસ કરીએ, પોઝિટિવ, નેગેટિવ બધું જાણીએ દુબઈ વિશે અને નક્કી કરીએ કે તમારે અગર જો તમે કન્સિડર કરતા હો ઇન્ડિયાથી બહાર જવા માટે તો દુબઈ કન્સિડર કરવું કે નહીં. અને ખાલી આ બિઝનેસ માટે નહીં, બધી રીતે આપણે આજે ડિસ્કસ કરવાના છે. કોઈ વ્યક્તિ જોબ કરે છે અહીંયા, એમના માટે દુબઈ કેવું માર્કેટ છે. કોઈ વ્યક્તિ બહાર રહે છે, કોઈ ગુજરાતી છે, ભારતની બહાર રહે છે, UK, US, કેનેડા, અને એમને પાછું ઇન્ડિયા આવવું હોય કે કોઈ બીજો કોઈ દેશ કન્સિડર કરવો હોય તો દુબઈ કન્સિડર કરવું જોઈએ કે નહીં, એ બધી વાતો આપણે ડિસ્કસ કરીશું. કોઈનો અહીંયા બિઝનેસ છે, એમને ત્યાં એક્સપેન્ડ કરવો હોય, કોઈ બહુ પૈસા બનાવી લીધા છે તો ત્યાં માત્ર રિટાયરમેન્ટ માટે જવું હોય, આ બધા પાસાઓ આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. તો ચલો શરૂ કરીએ. આ પોડકાસ્ટ છેક સુધી અંત સુધી જોજો. ચલો શરૂ કરીએ. પ્રિયંકભાઈ, વેલકમ ટુ ધ જય થડેશ્વર શો. થેન્ક યુ જયભાઈ. પ્રિયંકભાઈ, તમને કેટલા વર્ષ થઈ ગયા દુબઈમાં? દુબઈમાં મને લગભગ 10 વર્ષ થઈ ગયા. અચ્છા, આપણે તમારી જર્ની બ્રીફમાં ડિસ્કસ કરી લઈએ દુબઈમાં, અને સો દેટ પીપલ અન્ડરસ્ટેન્ડ કે શું કામ તમને સાંભળવા જોઈએ દુબઈ. એઝ ફાર એઝ દુબઈ ઇઝ કન્સર્ન, વાય યોર ઓપિનિયન મેટર્સ? આઈ સ્ટાર્ટેડ માય જર્ની એઝ એન ઇન્વેસ્ટર દુબઈ. પહેલાં જે જનરલી લોકો જતા હોય છે કે એક ટુરિસ્ટ તરીકે જતા હોય દુબઈમાં, અને ટુરિસ્ટ તરીકે જ્યારે આપણે જઈએ ત્યારે આપણને દુબઈ બહુ ફેસિનેટિંગ લાગે. નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બુર્જ ખલીફા પહેલી વાર જોઈએ, જ્યારે સી વ્યૂ પ્રોપર્ટીઝ જોઈએ, આ બધી વસ્તુ આપણે એક્સપ્લોર કરીએ ત્યારે આપણને દુબઈ બહુ ફેસિનેટિંગ લાગે. સો વેન આઈ વેન્ટ ટુ દુબઈ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, મને બહુ જ ગમ્યું અને એવું થયું કે ના, આ સિટી કંઈક અલગ છે અને ત્યાં વધારે એક્સપ્લોર કરવા જેવું છે. સો આઈ સ્ટાર્ટેડ એક્સપ્લોરિંગ દુબઈ મોર, અને ધીરે ધીરે ત્યાં આગળ આવવા જવાની જર્ની જે હતી એ વધારી, ફ્રિકવન્સી ત્યાંની વધારી, અને પછી એઝ એન ઇન્વેસ્ટર
એક ઇન્વેસ્ટર તરીકે મેં દુબઈને એક્સપ્લોર કરવાનું ચાલુ કર્યું કે ત્યાં આપણે વધારે શું કરી શકીએ છીએ ઇન પ્રોપર્ટીઝ. સ્પેસિફિકલી વેન આઈ વોઝ ઇન્વેસ્ટિંગ ઇન પ્રોપર્ટીઝ તો મેં એવું જોયું કે અહીંયા આગળ બહુ રેગ્યુલેટેડ માર્કેટ છે દુબઈ, બહુ જ સારું વેલ ઓર્ગનાઇઝડ માર્કેટ છે. અને ત્યાંના પછી ઓપ્શન્સ એક્સપ્લોર કર્યા. અને ઓપ્શન્સ એક્સપ્લોર કર્યા પછી જ્યારે અમને લાગ્યું કે ના, હવે એક વેલ્યુ એડિશન કરી શકીએ છીએ ક્લાયન્ટ્સ માટે, અમારા ઇન્વેસ્ટર્સ માટે, ત્યારે પછી અમે એને પ્રોફેશનલી બિલ્ડ કેપ્સથી શરૂઆત કરી. અને આજે અમે પ્રાઉડલી કહી શકીએ છીએ કે આજે અમે મોર દેન 55 નેશનાલિટીઝને કેટર કરીએ છીએ. અને અમે ગુજરાતના એકમાત્ર એવા રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ છે જે આટલા લાર્જ લેવલ પર, લાર્જ સ્કેલ પર મોર દેન 200 ડેવલપર્સ સાથે દુબઈના કામ કરીએ છીએ. અરે વાહ, નાઇસ, સરસ. સો આ બહુ બ્રીફલી તમે વેરી વેલ આર્ટિક્યુલેટેડ યોર જર્ની. હવે આપણે આવીએ દુબઈને થોડું સમજવા માટે. ઇકોનોમી પહેલાં તો સમજીએ, કારણ કે ઇકોનોમી સારી હોય તો કોઈ વ્યક્તિ કન્સિડર કરી શકે કે એ ગામમાં કે દેશમાં રહેવા જવું કે નહીં, રાઈટ? તો દુબઈની ઇકોનોમી જ્યાં સુધી મને ખબર છે, કારણ કે હું પણ દુબઈ રહેલો છું, મારા કરિયરની શરૂઆત જ દુબઈથી થયેલી, અને આઈ લવ ધ સિટી. તો ત્યાંની ઇકોનોમીનું કેવું છે કે ઇટ ગોઝ થ્રુ સાયકલ્સ, એટલે એક પછી એક સાયકલ ત્યાં ચાલતી હોય. ક્યારેક તેજીની સાયકલ આવે તો એમ લાગે કે યાર અહીંયા જેવું ક્યાંય જ નથી, કે અહીંયા દુબઈ જેટલું રિવોર્ડિંગ કદાચ બીજું કોઈ ગામ જ નથી એવું લાગે. અને જ્યારે મંદીની સાયકલ આવે ત્યારે એમ લાગે કે યાર અહીંયા ખોટા ફસાઈ ગયા, હવે અહીંયાથી નીકળવું પડશે. અને ઘણા બધા લોકો એવી રીતે છોડીને પાછા પણ આવેલા છે. હું એની માટે નહોતો આવેલો, હું મારું કરિયર પેશન ફોલો કરવા માટે આવેલો. એટલે આ બે સાયકલ, આ બે ફેઝિસ છે જેમાંથી દુબઈ સતત નીકળતું જાય છે. બીજો એક દુબઈનો પ્રશ્ન એ છે કે ત્યાંનું જે રિયલ એસ્ટેટ માર્કેટ છે ને, ઇટ હેઝ ઓલવેઝ બીન સો ફાર ઇન ધી હેન્ડ્સ ઓફ ઇન્વેસ્ટર્સ. એટલે મોટાભાગે ઇન્વેસ્ટર્સની નજર રહેલી છે, એટલે પૈસા ફેરવવાવાળા લોકો, રાઈટ? એટલે એ હિસાબથી જોઈએ તો અત્યારે દુબઈની ઇકોનોમી કેવી છે? આ હું તમને પાસ્ટની વાત કરું છું. છેલ્લા 2-3 વર્ષમાં જે સર્જ આવ્યો છે દુબઈનો, એ મને થોડો અલગ લાગે છે. તમારું શું કહેવું છે? સી, એબ્સોલ્યુટલી યુ આર રાઈટ. તમે પણ દુબઈને બહુ સારી રીતે અનફોલ્ડ કર્યું છે, એક્સપિરિયન્સ કર્યું છે. સો તમારી જે વાત છે એબ્સોલ્યુટલી ટ્રુ છે કે પહેલાં જે આપણે દુબઈને જોયું છે ને, દેટ હેઝ બીન અ સેન્સિટિવ માર્કેટ. ઓર એવું કહી શકાય કે લોકો એને પરમેનન્ટ ઓપ્શન તરીકે નહોતા જોતા. રાઈટ. એટલે લોકો શું છે, આવે અને જાય. અને ઘણા બધા એવા ફેઝિસ આવ્યા દુબઈમાં કે જ્યારે લોકોએ એને એક ટેમ્પરરી ઓપ્શન જોયો, પછી પાછા પોતાની હોમ કન્ટ્રીમાં પાછા જતા રહ્યા. પરમનન્ટલી બધા લોકો ત્યાં આગળ સર્વાઈવ ના કરી શક્યા બીકોઝ ઓફ ધ ફેઝિસ વિચ વી હેવ સીન ઇન ધ પાસ્ટ. રાઈટ. બટ કોવિડ એક એવો ફેઝ હતો કે જેણે જિયોગ્રાફી વર્લ્ડ વાઇડ જે છે એ ચેન્જ કરી. અને એમાં દુબઈએ છે ને આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપ્યું ઇન ટર્મ્સ ઓફ હેન્ડલિંગ કોવિડ, ઇન ટર્મ્સ ઓફ હેન્ડલિંગ એક્સપો 2020. જ્યારે એક્સપો 2020 હેન્ડલ કર્યો ત્યારે 25 મિલિયન પેસેન્જર્સ આવ્યા. 2.5 કરોડ લોકો ત્યાં આગળ આવવું, વિચ ઇઝ અ વેરી વેરી ગુડ નંબર. ધેટ ટુ આફ્ટર સેકન્ડ વેવ. સેકન્ડ વેવ જ્યારે હતી, વર્લ્ડ સમજો કે અડધું બંધ હતું, ત્યારે દુબઈએ એક્સેપ્શનલી વેલ હેન્ડલ કર્યો. અપાર્ટ ફ્રોમ દેટ, જ્યારે દુબઈ એક એવું સિટી હતું વર્લ્ડમાં જેણે જૂન 2020માં કોવિડ પછી જે બધા રેસ્ટ્રિક્શન્સ હટાવી દીધા, ટ્રાવેલ રેસ્ટ્રિક્શન્સ હટાવી ફર્સ્ટ દીધા. કન્ટ્રી ટુ ઓપન અપ આફ્ટર કોવિડ. એક્ઝેક્ટલી. અને જુલાઈ 2020માં ત્યાં આઈપીએલ પણ રમાઈ ગઈ હતી. મતલબ બીજી બધી કન્ટ્રીઝ જ્યાં 2-2 વર્ષ બંધ રહી, લાઈક એશિયામાં તમે જોયું હશે કે સિંગાપોર, પછી ચાઇના અને હોંગકોંગ, આ બધા કન્ટ્રીઝ 2-2 વર્ષ સુધી બંધ રહ્યા. ત્યારે એની સામે દુબઈએ બહુ જબરદસ્ત ઇકોનોમિકલી સ્ટ્રોંગ કમબેક કર્યું. અને એ જ રીઝન હતું કે ઇન્વેસ્ટર્સ અને સ્પેસિફિકલી જે લોકો ફેમિલીઝ હતા એ લોકોનો કોન્ફિડન્સ દુબઈમાં વધ્યો. અને પછી જે ઇનફ્લો આવવાનો ચાલુ થયો, લોકોએ કોવિડ પછી છે ને એક વસ્તુ રિયલાઇઝ કરી કે સેફટી ઓફ લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન એનીથિંગ એલ્સ યુ હેવ. લોકોને ખ્યાલ આવી ગયો કે લાઈફ છે ને બહુ કિંમતી છે. અને એના પછી જે વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી ફ્લો આવવાનો ચાલુ થયો લોકોનો, બિકોઝ વેસ્ટર્ન કન્ટ્રીઝ કોન્સ્ટન્ટલી એવરી યર એક રિસેશન ફેઝમાં હતા. ઇન્ટરેસ્ટ રેટ ટુ મચ હાઈ અને જે ગ્રોથ હતો એ લોકોનો એ એકદમ લો હતો. અને બિકોઝ ઓફ દેટ વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી જે ઇન્ફ્લો આવવાનો ચાલુ થયો, સ્પેસિફિકલી ફ્રોમ યુકે, યુએસ, કેનેડા, યુરોપ, અને પછી જે 2022માં જે યુક્રેન રશિયા વોર થયો એના પછી એ ફ્લો બહુ જ વધી ગયો. કેમ કે રશિયન્સ
બહુ જ મોટા પ્રમાણમાં આવ્યા. ઇન્ડિયાનું તો ઓલવેઝ એક હોટસ્પોટ હતું ઓલવેઝ દુબઈ, એટલે ઇન્ડિયન્સ તો ઓલવેઝ પ્રિફર કરતા હતા. પછી આપણા મિલિયનર્સ એન્ડ બિલિયનર્સ પણ દુબઈ મૂવ થવાનું ચાલુ થયું. તો ઇકોનોમિકલી શું છે કે દુબઈની ધીરે ધીરે પોઝિશન યર બાય યર સ્ટ્રોંગ થતી ગઈ. આપણે એવરી યર જોયું હશે કે લોકો ત્યાં સૌથી વધારે માઇગ્રેટ થતા રહ્યા છે. અને આજે તમે જોવા જાઓ ને તો પોપ્યુલેશનની વાત કરીએ સિમ્પલી, તો આજે 3.8 મિલિયન પોપ્યુલેશન છે, 38 લાખ ખાલી. જે 38 લાખ લોકો છે ને, એ લોકો દુનિયાભરમાંથી જે આવીને દુબઈમાં સેટલ થયા છે એ લોકો છે જે ઇકોનોમીમાં કન્ટ્રીબ્યુટ કરે છે. પણ આ એવા લોકો છે કે જે એન્ટરપ્રેન્યોર્સ છે, મિલિયનર્સ બિલિયનર્સ છે, અને કંપનીઝ જે ફોર્ચ્યુન 500 કંપનીઝ છે એમાં સારી પ્રોફાઇલ પર કામ કરતા લોકો છે. સો મિડલ ઇસ્ટનું આજે એમ કહી શકાય કે આજે દુબઈ એક ફાઇનાન્શિયલ હબ છે અને સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે વર્લ્ડમાં. દુબઈ છેલ્લા 5 વર્ષમાં ઘણા બધા રિફોર્મ્સ લાવ્યા. વિઝાને લઈને ગોલ્ડન વિઝા ઇન્ટ્રોડ્યુસ કરી, ટેક્સ લાવ્યા, વેટ લાવ્યા. વેટ તો આઈ થિંક 2019માં લાવેલા, રાઈટ? પણ છેલ્લા 5-6 વર્ષમાં જોઈએ તો બહુ ફાસ્ટ અને બહુ ડ્રામેટિક રિફોર્મ્સ દુબઈએ કરેલા છે કે નાવ દે વોન્ટ ટુ કમ્પ્લીટલી ચેન્જ ધેર પરસેપ્શન. પહેલા દુબઈ એવું હતું કે તમે કોઈ અમુક ઇન્ડસ્ટ્રી સાથે રિલેટેડ હોય તો દુબઈ તમારી માટે સારું, કે રિયલ એસ્ટેટ એક થઈ ગયું, કે ગોલ્ડ એક થઈ ગયું, કે શિપિંગ થઈ ગયું, કે ટ્રેડિંગ થઈ ગયું. તો આ બધી ઇન્ડસ્ટ્રીઝ માટે દુબઈ વોઝ કન્સિડર્ડ ટુ બી અ ગુડ ઓપ્શન. પણ હવે મને લાગે છે દુબઈને એમાંથી એ ઇમેજમાંથી નીકળવું છે, અને એટલા માટે છેલ્લા 5 વર્ષમાં બહુ મેસિવ ટ્રાન્સફોર્મેશન. તો એવા કોઈ રિફોર્મ્સની આપણે વાત કરી શકીએ જે બહુ ફ્રેન્ડલી છે આપણી માટે સ્પેશિયલી? સૌથી પહેલા તો રિફોર્મ્સ એ લોકો જે લાવ્યા છે એ વિઝાને લઈને છે. ગોલ્ડન વિઝા કોવિડ પછી એ લોકો ઇન્ટ્રોડ્યુસ કર્યો 2021માં. એ સૌથી મોટું રિફોર્મ્સ લાવ્યું, કેમ કે જે મિડલ ઇસ્ટમાં સૌથી મોટો કન્સર્ન હતો એ લોંગ ટર્મ રેસિડેન્સીનો. સો દે સ્ટાર્ટેડ ઇશ્યુઇંગ ગોલ્ડન વિઝા ટુ ધોઝ હુ આર કન્ટ્રીબ્યુટિંગ ટુ ધેર ઇકોનોમી. પછી એના પછી બીજો રિફોર્મ લાવ્યા એ લોકો પાસપોર્ટ. બહુ જ ઓછા લોકોને ખબર છે કે યુએઈ સ્ટાર્ટેડ ઇશ્યુઇંગ પાસપોર્ટ્સ ઓલ્સો ટુ ફોરેન નેશનલ્સ. જે લોકો યુએઈમાં એક્સપાટ છે, મતલબ કે જે યુએઈમાં બોર્ન નથી થયા, એવા લોકોને પણ એ લોકોએ પાસપોર્ટ ઇશ્યુ કરવાના ચાલુ કર્યા. યસ, ઇન્ડિયન્સ આર એલિજિબલ, અને ઘણા બધા નોટેબલ ઇન્ડિયન્સને યુએઈએ પાસપોર્ટ પણ ઇશ્યુ કર્યો છે. મતલબ કે એ લોકોએ ફર્સ્ટ ફેઝ જે છે ને પાસપોર્ટ ઇશ્યુ કરવાનો એ લોન્ચ કરી દીધો છે. મે બી આફ્ટર few years we would see that UAE will issue citizenship also in the coming future. તો આ લોકોનું જે સ્ટેપ છે, ફર્સ્ટ ગોલ્ડન વિઝા એન્ડ સેકન્ડ સ્ટેપ છે નેશનાલિટી ઓર સિટીઝનશિપ, એ પણ એ ડિરેક્શનમાં છે કે એ લોકોનો ક્લિયર વિઝન છે ટુ ઇન્ક્રીઝ ધ પોપ્યુલેશન એન્ડ ટુ ઇન્ક્રીઝ ધ ટેલેન્ટ ઇન ધેર કન્ટ્રી. તો વિઝા રિફોર્મ બહુ મોટું છે, એ લોકો માટે સારામાં સારું એક સ્ટેપ હતું. અપાર્ટ ફ્રોમ દેટ એ લોકોનો બીજો ફોકસ હતો ટુરિઝમ અને કાર્ગો અને એવિએશનનું એક હબ બનવાનું. આજે તમે જુઓ કે બુર્જ ખલીફા, દુબઈ મોલ ઓર દુબઈ ઇઝ ધ મોસ્ટ વિઝિટેડ પ્લેસ ઇન ધ વર્લ્ડ. તો એ રીઝનના લીધે એ લોકોએ સૌથી વધારે ફોકસ કર્યો એવિએશન પર. એમિરેટ્સ આજે તમે જુઓ છો કે વર્લ્ડની નંબર 1 એરલાઇન છે. અપાર્ટ ફ્રોમ દેટ DXB એરપોર્ટ છે, એ વર્લ્ડનું સૌથી બિઝીએસ્ટ એરપોર્ટ છે, વિચ કેટર્સ હાઈએસ્ટ નંબર્સ ઓફ પેસેન્જર્સ ઇન ધ વર્લ્ડ. અને એની સાથે સાથે એ લોકો એનાથી પણ 5x એટલે 5 ગણું મોટું 75 સ્ક્વેર કિલોમીટરમાં વર્લ્ડનું લાર્જેસ્ટ એરપોર્ટ બનાવી રહ્યા છે, વિચ ઇઝ ઓલરેડી સ્ટાર્ટેડ, અને 2032 પહેલા એ ઓપરેશનલ થઈ જશે. દેટ મીન્સ કે એ લોકોને એવિએશનમાં નંબર 1 છે અને નંબર 1 રહેવું છે. અપાર્ટ ફ્રોમ દેટ કાર્ગો આજે વર્લ્ડમાં છે ને, ટ્રેડમાં અને લોજિસ્ટિક્સમાં તમે જોશો કે કાર્ગો ઇઝ ધ મેઇન કી પોઈન્ટ, કે જે એક કન્ટ્રીથી બીજી કન્ટ્રીમાં જે ગુડ્સનું જે છે શિપિંગ એ સૌથી વધારે થતું હોય છે. તો એ ઇન્ડસ્ટ્રીને એ લોકોએ ડોમિનેટ કરવું છે. સો દેટ ઇઝ વાય દે હેવ ફોકસ્ડ ઓન ક્રિએટિંગ લાર્જ પોર્ટ્સ, ઓટોમેટેડ પોર્ટ્સ. તમે જબલ અલી પોર્ટ જોશો, એ વર્લ્ડનું અત્યારે સૌથી મોટું આઇલેન્ડ પોર્ટ છે, અને મિડલ ઇસ્ટનું સૌથી લાર્જેસ્ટ પોર્ટ છે જબલ અલી પોર્ટ, વિચ કેટર્સ હાઈએસ્ટ amount of cargo, and it is epicenter between Africa, Europe and Asia. આ ટ્રેડની અંદર આજે યુએઈમાં એક દુબઈ એક બહુ નાનો સિટી છે, સ્ટીલ દે આર કેટરિંગ હાઈએસ્ટ નંબર્સ ઓફ કાર્ગો. તો કાર્ગો એવિએશન આજે એ લોકોની સૌથી કી પોઈન્ટ છે ઇકોનોમીમાં, જેમાં એ લોકો અત્યારે રૂલ કરી રહ્યા છે. રાઈટ. હું દુબઈની જર્ની જોઉં ને તો મને બીકોઝ આઈવ લીવ ધેર. હવે જે જગ્યાએ તમે રહેલા હોય ને એ જગ્યા સાથે તમે ઓલવેઝ કંઈ ને કંઈ રીતે કનેક્ટેડ રહો, કાં તો ત્યાંની કોઈ ન્યૂઝ હોય તો તમે એકવાર વાંચી લો અને એનાલાઇઝ પણ કરો. રાઈટ. હવે હું આયર્લેન્ડ પણ ગયેલો છું, તો આયર્લેન્ડ એક જમાનાનું વર્લ્ડનું બેસ્ટ ટેક્સ હેવન કહેવાતું. એટલા માટે તમે જુઓ તો મોટાભાગની જે ઇન્ટરનેશનલ ટેક કંપનીઝ છે, ફેસબુક, ગૂગલ, આ બધાના પેલા હેડક્વાર્ટર્સ
આયર્લેન્ડમાં હતા. એટલે ફાઇનાન્શિયલ હેડક્વાર્ટર્સ વર ઇન આયર્લેન્ડ, કારણ કે એક તો હાઈલી રેગ્યુલેટેડ કન્ટ્રી, એટલે એમાં ફ્રોડ્સ થવાના ચાન્સીસ ઓછા, પ્લસ ત્યાં ટેક્સ બટ બહુ મિનિમલ. તો કોર્પોરેટ ટેક્સ આઈ થિંક વધીને કદાચ 11% જેવો જતો હોય છે. દુબઈમાં આઈ થિંક એ 5% છે, 9%. રાઈટ. તો મને એવું લાગે છે કે દુબઈ ઇઝ ટ્રાવેલિંગ દેટ જર્ની ઓફ આયર્લેન્ડ, કે ધીરે ધીરે મને એવું લાગે છે કે ઘણી બધી કંપનીઝ પોતાના ફાઇનાન્શિયલ હેડક્વાર્ટર્સ કદાચ દુબઈમાં અત્યાર સુધી નહોતા લાવતા, બીકોઝ એટલે આઈ એમ ટોક અબાઉટ ધ લાર્જેસ્ટ ઓફ ધ વર્લ્ડ, રાઈટ. અત્યાર સુધી નહોતા લાવતા બીકોઝ ઇટ વોઝ નોટ દેટ રેગ્યુલેટેડ. હવે રેગ્યુલેટ ક્યારે થાય? જ્યારે ટેક્સ આવે ત્યારે. એટલે મિનિમલ ટેક્સ આઈ થિંક હવે આવી ગયો છે, તો એ જર્ની થાય છે. પ્લસ દુબઈ માટે બેનિફિટ એટલા માટે છે બીકોઝ આયર્લેન્ડનું લોકેશન ઇઝ અ લિટલ ફાર અવે, થોડું વર્લ્ડથી સેક્લુડેડ છે. દુબઈ વર્લ્ડને કનેક્ટ કરે છે, મને એવું લાગે છે. એનું લોકેશન સ્ટ્રેટેજિક એટલું બધું છે, એટલા માટે તમે કીધું કે કાર્ગોનું હબ એ બન્યું છે બીકોઝ સ્ટ્રેટેજિક લોકેશન એને એવું મળેલું છે કે કાર્ગોને ત્યાં રોકાવું જ પડે. રાઈટ, એબ્સોલ્યુટલી ટ્રુ. સો કાર્ગો એમનું જે લોકેશન છે ને એ બહુ સ્ટ્રેટેજિકલી અને બહુ સારી રીતે પોઝિશન છે કે ઇટ ઇઝ, આપણે એમ કહી શકીએ કે 6 કલાકના ડિસ્ટન્સમાં 70% ઓફ ધ વર્લ્ડ તમે કવર કરી શકો છો ફ્રોમ દુબઈ. રાઈટ. અને એના જ રીઝનના લીધે એને લોકોને જે લોકેશનનો એડવાન્ટેજ મળ્યો છે. પ્લસ જે એક ટાઈમે સિંગાપોર એક ફાઇનાન્શિયલ હબ હતું, હોંગકોંગ એક લોજિસ્ટિક અને ફાઇનાન્શિયલ હબ હતું, એનો જે બધો જે બિઝનેસ છે ને એ ધીરે ધીરે દુબઈ ડાયવર્ટ થયો, દુબઈ શિફ્ટ થયો. એનું રીઝન એ જ છે કે સ્ટ્રેટેજિકલી એડવાન્સ તો છે જ એ લોકો, બટ સાથે એ લોકોના જે રિફોર્મ્સ છે, પોલિસીસ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે લોકો ડેવલપ કર્યું છે, એ પ્લેટફોર્મ એ લોકોએ પૂરું પાડ્યું છે વર્લ્ડને, કે એટલું હાઈલી એડવાન્સ્ડ અને ટેકનોલોજીકલી એટલા એડવાન્સ એ લોકો પાસે પોર્ટ છે કે એ લોકો જે ટ્રાવેલ ડિસ્ટન્સ છે એને મિનિમલ કરી શક્યા છે. કે આજે કોઈક શાકભાજી જે ઇન્ડિયામાં બની રહ્યા છે કે કોઈ ફ્રૂટ્સ જે ઇન્ડિયામાં આવી રહ્યા છે એ વિધિન 48 અવર્સ કઈ રીતે સુપરમાર્કેટ સુધી પહોંચે એ પ્રોક્યોર કરવાનું કામ દુબઈએ કર્યું છે, કે સૌથી ઓછો ટ્રાવેલ ડિસ્ટન્સ એ લોકોએ રાખ્યો છે. રાઈટ. આપણે રિયલ એસ્ટેટમાં બહુ ડિટેલમાં ડિસ્કસ કરીશું. એની પહેલાં આપણે દુબઈને અલગ અલગ કેટેગરીના લોકો માટે કેટલું વ્યવસ્થિત અને કેટલી સારી જગ્યા કહેવાય એ પહેલાં ડિસ્કસ કરી લઈએ. તો કોઈ વ્યક્તિ છે જે ભારતથી દુબઈ મૂવ થવાનું વિચારે છે, રાઈટ, અને અહીંયા જોબ કરે છે, કાં ભણે છે અને ભણતર ખતમ થવાનું છે ઓલમોસ્ટ, અને ત્યાં જોબ કરવાનું વિચારે છે, તો ત્યાંનું જોબ માર્કેટ અત્યારે કેટલું કોમ્પિટેટિવ છે. મને યાદ છે જ્યારે હું ત્યાં હતો ત્યારે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ અ જોબ ઇન દુબઈ, કારણ કે માર્કેટમાં કોમ્પિટિશન આટલી બધી નેશનાલિટીઝ, પ્લસ તમારી ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ નથી. અગર તમે ગુજરાતથી જાઓ છો તો તમને થોડી તકલીફ પડે, જ્યારે ત્યાં તમારી સામે બ્રિટિશર્સ પણ હોય સેમ જોબ લેવા માટે, બીજા બધા પણ હોય, અને સેલરીમાં પણ થોડા ડિફરન્સીસ હતા, કે યુરોપિયન કે કોકેશિયન એથનિસિટીના હોય તો એમને થોડા વધારે પૈસા મળે, સાઉથ એશિયાના લોકોને થોડા ઓછા મળતા. તો અત્યારનું જોબ માર્કેટ કેવું છે? અત્યારનું જોબ માર્કેટ છે ને સૌથી વધારે પીક ઉપર છે, હું એવું કહીશ, કેમ કે ફોર્ચ્યુન 500 કંપનીઝમાંથી 70% ઓફ ધ કંપનીઝે પોતાના હેડક્વાર્ટર ધીરે ધીરે યુએઈમાં મૂવ કર્યા છે, મિડલ ઇસ્ટના. બરાબર. because of their strategic location along with the policies of the government, કે એ લોકોને જે આજે લોએસ્ટ ટેક્સની અંદર જે એન્વાયરમેન્ટ મળી રહ્યું છે, સેફટી મળી રહી છે. રાઈટ. અને સૌથી મોટો કોઈ પણ કંપની જ્યારે ક્યાંય પણ મૂવ થતી હોય ને એટલે એને ઓવરહેડ્સ પહેલા જોવાના હોય, ટેક્સેશન્સ જોવાનું હોય. તો આજે જે કંપનીઝ યુએઈમાં આવી રહી છે એને ટેક્સીસ સૌથી લો છે, પ્લસ એમના એમ્પ્લોઈઝ પર 0 ટેક્સ છે. આજે અનલાઇક અધર કન્ટ્રીઝ કે જ્યાં એમ્પ્લોઈઝ ઉપર 30 to 40% ટેક્સીસ છે, તો અલ્ટિમેટલી ઇટ્સ અ કોસ્ટ ટુ ધ કંપની. છેલ્લે એમ્પ્લોઈઝને જે નેટ ઓન હેન્ડ આવવાનું છે એના બેસિસ ઉપર જ એમ્પ્લોઈઝ વિલ નેગોશિએટ અબાઉટ ધેર સેલરી. તો એ જે પોર્શન છે કે આજે મિડલ ઇસ્ટની અંદર પહેલા તો ટેક્સીસ છે, પર્સનલ ટેક્સ 0 છે, સેલરીમાંથી એક પણ ટેક્સ આપવાનો નથી. તો એ રીઝનના લીધે મેક્સિમમ કંપનીઝ ત્યાં આગળ મૂવ થઈ. ઓવરહેડ્સ એ લોકોના ઓછા છે કેમ કે ત્યાં મેન પાવર સસ્તો છે કમ્પેર ટુ યુરોપ ઓર યુએસ, કેનેડા. મેન પાવર ઘણો સસ્તો છે કેમ કે ઇન્ડિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, પછી ઇન્ડોનેશિયા, આ બધી જગ્યાએથી મેન પાવર એમને બહુ જ લો રેટ પર મેન પાવર મળી રહે છે. તો એ રીઝનના લીધે શું છે કે મેક્સિમમ કંપનીઝ પોતાના હેડક્વાર્ટર ત્યાં બનાવ્યા છે. અને જોબ ઓપોર્ચ્યુનિટીઝની વાત કરીએ તો અત્યારે મેક્સિમમ જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે, કેમ કે કોવિડ પહેલાંનો હું તમને નંબર્સ કહું ને તો અત્યાર સુધીની હિસ્ટ્રીમાં, મતલબ આખા યુએઈની હિસ્ટ્રીમાં ખાલી 5 લાખ કંપનીઝ હતી, બટ કોવિડ પછી આ નંબર ખાલી 5 જ વર્ષમાં 11 લાખ થઈ ગયો.
મતલબ કે આજે મોર દેન ડબલ. મોર દેન ડબલ. સો 5 વર્ષની અંદર અત્યારે આપણે વાત કરીએ 2025માં તો 11 લાખ કંપનીઝ રજિસ્ટર્ડ છે અને આ બધી જ જે નવી કંપનીઝ આવી છે દે હેવ ક્રિએટેડ જોબ ઓપોર્ચ્યુનિટીઝ ફોર પીપલ હુ આર સિકિંગ ટુ દુબઈ. સો આજે દુબઈ સસ્ટેનેબલી આપણે એમ કહી શકીએ કે સસ્ટેનેબલી ગ્રો થઈ રહ્યું છે, જોબ ઓપોર્ચ્યુનિટીઝ સારી છે, લોકોને આજે એની અંદર સેલરીઝ અને પેસ સારા મળી રહ્યા છે એન્ડ એટ ધ સેમ ટાઈમ આજે તમે એની કમ્પેરિઝન યુરોપના કોઈ પણ કન્ટ્રીઝ સાથે કરશો તો કોસ્ટ ઓફ લિવિંગ ઇઝ હાફ ઓર 1/3 સમટાઈમ્સ. એટલે કોસ્ટ ઓફ લિવિંગ લો છે અને સેલરીના સ્કેલ સારા છે. દેટ ઇઝ વાય ફ્રોમ મેટ્રો સિટીઝ સ્પેસિફિકલી ફ્રોમ મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ ઘણા બધા લોકો દુબઈ માઇગ્રેટ થતા હોય છે બિકોઝ દે આર ગેટિંગ બેટર પેઝ ઇન દુબઈ. ઓકે, 2 ક્વેશ્ચન આમાંથી તમે જે આન્સર આપ્યો એમાંથી. એક તો તમે કીધું કે ત્યાં એમ્પ્લોઈઝ પર કોઈ ટેક્સ નથી. કેટલી શક્યતા ભવિષ્યમાં ટેક્સ આવવાની? કારણ કે વેટ પણ નહોતો, કોર્પોરેટ ટેક્સ પણ નહોતો, બંને આવ્યા તો ખરા. બિલકુલ. સી કોર્પોરેટ ટેક્સ છે ને એ ગવર્મેન્ટને એક વિઝન હતું કે જે એમની ઇકોનોમી છે એને ગ્રીનફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં નંબર 1 લાવવું અને સ્ટ્રક્ચર્ડ વેમાં આખી ઇકોનોમીને મોનિટર કરવી. અત્યારે જ્યારે કોર્પોરેટ ટેક્સ નહોતો એની પહેલાં કેવું હતું કે કંપનીઝમાં ફંડ્સ દુનિયાભરમાંથી આવતા હતા, ફંડ્સ દુબઈમાં આવતા હતા અને બહાર જતા હતા. દેર વોઝ નો સ્ટ્રક્ચર. તો એમને એને સ્ટ્રક્ચર્ડ વેમાં લાવવા માટે કરી અને કોર્પોરેટ ટેક્સ ઇમ્પ્લિમેન્ટ કર્યો મિનિમમ. કેમ કે આજે યુએઈના દરેક કન્ટ્રીઝ સાથે બહુ જ સારા બિઝનેસ રિલેશન્સ છે તો એના લીધે એમના માટે કોર્પોરેટ ટેક્સ ઇમ્પ્લિમેન્ટ કરવો જરૂરી હતો. બટ એટ ધ સેમ ટાઈમ ટેક્સ એ એમની ક્યારે પ્રાયોરિટી પહેલાં પણ નથી અને આજે પણ નથી. એટલે આપણે એવું કહી શકીએ કે આવનારા ફ્યુચરમાં બહુ જ ઓછી શક્યતા છે કે કોઈ પર્સનલ કોઈ જાતનો ટેક્સ આવે કે સેલરી પર કોઈ જાતનો ટેક્સ આવે ઓર પર્સનલ ટેક્સ આવે. આજે પણ જે પણ લોકોની જે સેલરી છે નેટ એમાં 1 દરામ પણ એમને કટ થતો નથી, યા 1 દરામ એમને ક્યાંય કોઈ પે નથી કરવો પડતો કોઈ પણ ટેક્સ બાબતે કોઈ પણ એમ્પ્લોઈઝને. એ ફૂલી એમની પાસે આવે છે. અને અપાર્ટ ફ્રોમ દેટ એમના જે પણ બીજા ક્યાંય પણ ઓવરહેડ્સ છે યા એક્સપેન્સીસ છે ત્યાં પણ ટેક્સનું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. બરાબર. ઓકે. અને બીજો ક્વેશ્ચન, તમે કોસ્ટ ઓફ લિવિંગની વાત કરી. હવે દુબઈ એક એવું સિટી રહેલું છે હિસ્ટોરિકલી કે જેમ ત્યાં તેજી આવે એમ લોકોનો સ્પેન્ડિંગ પાવર વધતો જાય એટલે લોકો સ્પેન્ડ કરે, કારણ કે તેમનું એન્વાયરમેન્ટ એવું છે. એટલે ઇફ યુ આર લિવિંગ ઇન દુબઈ, ઇફ યુ હેવ મની, ઇટ્સ નોટ પોસિબલ દેટ યુ વિલ નોટ સ્પેન્ડ. તમે ખર્ચો કરવાના જ છો, રાઈટ? અને ધીરે ધીરે એના કારણે બીજી બધી વસ્તુઓના ભાવ પણ વધતા જાય. તો કોસ્ટ ઓફ લિવિંગના મેં ભૂતકાળમાં એવા સિનારીઓ જોયેલા છે કે ભાડા બહુ વધી ગયા હોય, એટલું બધું ડિફિકલ્ટ થઈ જાય કોઈ ફેમિલી માટે કે દુબઈ મેઇનલેન્ડ દુબઈમાં તમે ઘર ભાડેથી ન રાખી શકો, કાં તો રાખવું હોય તો તમારે કોઈની સાથે પાર્ટનરશિપમાં, અગર તમે સામાન્ય જોબ કરતા હોય તો અત્યારનો સિનેરિયો કેવો છે અને ફ્યુચર કેવું દેખાય છે કોસ્ટ ઓફ લિવિંગને લઈને? કોસ્ટ ઓફ લિવિંગમાં એ જ છે કે રેન્ટલ છે ને બહુ મોટો રોલ પ્લે કરતો હોય છે. કોઈ પણ વ્યક્તિ માટે એક રેન્ટલ એ સૌથી મોટું એક્સપેન્સ હોય છે. એટલે નો ડાઉટ અત્યારે રેન્ટલ્સ વધ્યા છે. લાસ્ટ 5 યર્સની અંદર આપણે કહી શકીએ કે રેન્ટલ ડબલ થયા છે. એ ઘણા બધા મેજર સિટીઝમાં થયા છે. મોટા ક્યાંય પણ આપણે વર્લ્ડ વાઇડ કોઈ પણ સિટીઝ જોઈશું તો ત્યાં આગળ રેન્ટલ ડબલ થયા છે. પ્રોપર્ટી પ્રાઇઝીસ ઓલ્સો ઇન્ક્રીઝડ. બટ અત્યારે પણ હું તમને એમ કહું કે જેટલા પણ લોકો દુબઈમાં છે એના માટે સૌથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી શું છે કે એને રેન્ટલ કરતાં એ પોતાનું ઘર 80% એને મોર્ગેજ મળી જાય છે અને એ પણ 3.9 રેટ ઓફ ઇન્ટરેસ્ટથી. તો જે લોકો સ્ટેબલ જોબમાં છે, સારી પોઝિશન પર છે, દે આર પરચેઝિંગ ધેર ઓન હોમ or their dream home with the interest rate of 3.9% અને બાકીનું જે 80% પેમેન્ટ છે એમની સેલરીમાંથી ને એમાંથી પે થતું હોય છે. કેમ કે કોસ્ટ ઓફ લિવિંગમાં છે ને સૌથી મેજર રોલ જે આવતો હોય છે ને એ રેન્ટલનો આવતો હોય છે. અપાર્ટ ફ્રોમ દેટ બાકી એવા કોઈ મેજર એક્સપેન્સીસ નથી હોતા કે જે માણસ કન્સિડર ના કરે. બેઝિક છે, ફ્યુલ છે, તમારું રૂટીન છે, સ્કૂલ ફીસ છે, આ બધું તમારું રૂટીન છે. હાઉ એક્સપેન્સિવ ઇઝ એજ્યુકેશન? એજ્યુકેશન એટલું એક્સપેન્સિવ નથી કમ્પેર ટુ અધર પાર્ટ ઓફ ધ વર્લ્ડ. એટલું એક્સપેન્સિવ નથી. યસ, ઇફ ઇન્ડિયાથી આપણે કમ્પેર કરીએ, મેટ્રો સિટીઝથી કમ્પેર કરીએ તો એજ્યુકેશનની પ્રાઇઝીસ છે ડબલ છે. મતલબ ઇફ વી કમ્પેર ઇટ વિથ મુંબઈ તો સમટાઈમ્સ ક્યાંક બહુ જ સારી સ્કૂલ કે કોલેજમાં પ્રાઇઝીસ ડબલ છે, બાકી અધરવાઇઝ એટલું કોસ્ટલી નથી. પણ તમને એવું લાગે છે અહીંયા પણ એજ્યુકેશન આપવા બહુ વધી ગયા છે? ઇટ્સ ગેટિંગ, મતલબ જે સરકાર નથી કરી શકી એજ્યુકેશન ભારતમાં કરી બતાવેલું છે, વસ્તી કંટ્રોલ. ઓકે, તો આપણે કોસ્ટ ઓફ લિવિંગને થોડું વધારે ડિસ્કસ કરીએ. જ્યારે હું ત્યાં હતો અને ટોક અબાઉટ 10 years બેક, જે એન્ટ્રી લેવલના પેકેજ હતા કે કોઈ ભણેલો વ્યક્તિ હોય ને કોઈ એન્ટ્રી લેવલની જોબ મળે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી, તો એની સેલરી 6
7,000 દિરામની આસપાસથી સ્ટાર્ટ થતી હતી. જી અત્યારથી એન્ટ્રી લેવલના પેકેજીસ શું ચાલે છે? એન્ટ્રી લેવલ પેકેજીસ અરાઉન્ડ 10 to 12K મિનિમમ હોય છે. જે સારું એજ્યુકેશન, ગ્રેજ્યુએટ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને સારી પ્રોફાઇલ હોય તો 10K 12K 15K થી સ્ટાર્ટ થતું હોય છે. બાકી મારા સર્કલમાં ઘણા બધા લોકો એવા છે જેની સેલરીઝ 30, 40, 50K ઇઝીલી હોય છે એન્ડ દે આર લિવિંગ વેરી વેરી ગુડ લાઈફ. મતલબ આખી ફેમિલી સાથે રહે છે અને ફેમિલીમાં બીજું કોઈ અર્ન નથી કરતું તો પણ એ લોકો બહુ જ સારી રીતે વિલામાં રહી શકે છે, સસ્ટેન કરી શકે છે. યસ, કેમ કે વિલા પ્રાઇઝીસ, ટાઉન હાઉસીસની પ્રાઇઝીસ હજી એવી છે કે દે કેન ઇઝીલી અફોર્ડ એન્ડ હેવ 2 કાર્સ, ઘરમાં 2 કાર છે, મેડ છે, મહારાજ અફોર્ડ કરી શકે છે. કેમ કે આ બધું જ શું છે કે તમારી જો 30-40K સેલરી હોય તો તમારા ઘરે એક મેડ હોય, નેની હોય ઓર મહારાજ હોય અને ઘરે 2 કાર હોય. ધીસ ઇઝ સો કોમન. સો દુબઈમાં એ પ્રિવિલેજ છે તમારી પાસે કે તમે આ બધું સારી જોબ કે સારી સેલરીમાં તમે મેળવી શકો છો. રાઈટ. દુબઈમાં રહેવા લાયક એરિયાઝ કયા સારા ઇન્ડિયન્સ માટે? ઇન્ડિયન્સ માટે અત્યારે રહેવા લાયક ઘણા બધા જે નવી કમ્યુનિટીઝ ગ્રો થઈ છે એમાં દુબઈ હિલ્સ એસ્ટેટ એક બહુ જ સારો એરિયા. દુબઈ હિલ્સ એસ્ટેટ? યસ, દુબઈ હિલ્સ એસ્ટેટ એક સારો એરિયા છે કે જ્યાં આગળ અત્યારે તમને બહુ જ ગ્રીન કમ્યુનિટી છે અને મોલથી લઈને સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ બધું જ નિયર બાય ડિસ્ટન્સમાં છે. તો આવા જે નવા કમ્યુનિટીઝ ગ્રો થઈ રહી છે અપાર્ટ ફ્રોમ ધીસ દુબઈ હિલ્સ એસ્ટેટ, એના સિવાય છે પછી દુબઈ ક્રીક હાર્બર કે જે આ અગેન ઈમારની કમ્યુનિટી છે. ત્યાં પણ ઘણું સારું છે, કલ્ચર સારું છે, તમને રહેવાની મજા આવે. ઓવરઓલ તમને જે ક્વોલિટી ઓફ લાઈફ જોઈએ છે એ તમને આ બધી જગ્યાએ મળી જાય છે. અને એના સિવાય પછી જો મિલિયનર્સ અને બિલિયનર્સ જો પોતાના વિલા ને બધું લેતા હોય તો એ સૌથી વધારે એમિરેટ્સ હિલ્સમાં લે છે. દુબઈ હિલ્સ એસ્ટેટમાં પણ વિલાસ બાય કરે છે. ઓકે. હવે આપણે બીજા સેગમેન્ટ પર આવીએ. આપણે વાત કરી કે જે અહીંયા જોબ કરે છે અને ત્યાં જોબ ગોતવા જેવી છે તો એમની માટેની આપણે મોટામોટી ડિસ્કસ કરી કે એન્ટ્રી લેવલની સેલરીઝ કદાચ 10 થી 15,000 દિરામની કોઈની હોઈ શકે અને કોસ્ટ ઓફ લિવિંગ પણ આપણે ડિસ્કસ કર્યું. હવે કોઈ વ્યક્તિ અહીંયા બિઝનેસ કરે છે અને ડિસેન્ટ બિઝનેસ છે, એટલો મોટો નથી, અને વિચારે છે કે મારે યુએઈમાં આ બિઝનેસ એક્સપેન્ડ કરવો છે, શું છે પોસિબિલિટીઝ, કાં તો મારે બેઝ ત્યાં મૂવ કરવો છે, રાઈટ? તો કઈ ઇન્ડસ્ટ્રીઝ માટે યુએઈ અત્યારે એક સારો ઓપ્શન ગણી શકાય અને કેવા લોકોએ કન્સિડર કરવું જોઈએ બિઝનેસને ત્યાં મૂવ કરવો કાં એક્સપેન્ડ કરવા માટે? જે લોકો અત્યારે ગ્લોબલ બિઝનેસ કરે છે, પહેલી વસ્તુ તો ઘણા બધા અહીંયાથી એવા લોકો છે જેને હું જાણું છું, ઓળખું છું કે જે લોકો ગ્લોબલ બિઝનેસ કરી રહ્યા છે. મતલબ કે એમની સર્વિસીસ યા પ્રોડક્ટ છે એ ઓવરસીઝ સેલ કરી રહ્યા છે. એ લોકો માટે દુબઈ ઇઝ અ ગ્લોબલ પ્લેટફોર્મ. બરાબર. આપણે એક એવો એરા જોયો કે જ્યારે એક આપણે દુકાનમાં બેસીને કંઈ પણ વેચતા હતા, રાઈટ? અને પછી એ એરામાંથી આપણે એક ઈ કોમર્સનો એરા જોયો અને હવેનો જે એરા છે કદાચ આપણે કહીએ કે નવો 10 વર્ષ એ એઆઈ અને ટેકનોલોજીનો છે કે જેની અંદર તમારું હ્યુમન ઇન્ટરવેન્સ ધીરે ધીરે ઓછું થતું જશે. તો હવેનો જે ટાઈમ છે એ તમે જો ટેકનોલોજીકલી એડવાન્સ્ડ નહીં થાઓ કે ટેકનોલોજી સાથે તમે બિઝનેસ નહીં કરો તો મે બી તમે આઉટડેટેડ બની જશો. તો મેં એક જ વસ્તુ નોટ કરી છે કે હવેનું જે ટાઈમ છે એ ગ્લોબલ બિઝનેસ કરવાનો છે. માર્કેટ જે છે આજે વર્લ્ડ એ તમારું માર્કેટ છે. ગ્લોબલ ઇઝ ધ ન્યૂ લોકલ. તમારો બિઝનેસ આજે આપણે જોઈએ છે કે ચાઇના કેમ આટલું આગળ છે? બિકોઝ ધે કન્સિડર ધ વર્લ્ડ એઝ ધેર લોકલ માર્કેટ. એ આખી દુનિયામાં સપ્લાય કરે છે અને એ જ વસ્તુ જો આપણે બીઈંગ એન ઇન્ડિયન આપણે જો કરવું હશે તો આપણે ગ્લોબલ બિઝનેસ કરવો પડશે. અને ગ્લોબલ બિઝનેસ કરવા માટે દુબઈ સૌથી સારામાં સારું પ્લેટફોર્મ છે બિકોઝ યુ આર કનેક્ટેડ વિથ મોર દેન 200+ નેશનાલિટીઝ અને તમારી રીચ છે એ બહુ જ જલ્દી તમે બીજી કન્ટ્રીઝમાં તમે પહોંચી જાઓ છો ત્યાંથી. અને કેટલું ઇઝી કે ડિફિકલ્ટ છે કમ્પ્લાયન્સીસ વાઇઝ દુબઈમાં બિઝનેસ સેટઅપ કરીને રન કરવો? દુબઈમાં બિઝનેસ સેટઅપ કરવો 24 hours to 48 hours નો ટાસ્ક છે. વિધિન 24 hours તમારું ટ્રેડ લાયસન્સ અને તમારું બિઝનેસ રજીસ્ટર થઈ જાય છે અને 2 દિવસની તમારી વિઝા પ્રોસેસ હોય છે અને પછી તમારું બેંક એકાઉન્ટ. તો બહુ સીમલેસ પ્રોસેસ છે. ક્યાંય પેપરનું કોઈ કામ નથી, ઇટ્સ અ પેપરલેસ વર્ક. ક્યાંય A4 સાઇઝનું પેપર યુઝ નથી થતું. ઇટ્સ વેરી ઇઝી ટુ ઓપન યોર ઓન કંપની ઇન એની ફ્રી ઝોન ઓર મેઇનલેન્ડ. દુબઈમાં કોઈ પણ મેઇનલેન્ડમાં તમે તમારી કંપની ઓપન કરી મેઇનલેન્ડમાં પાર્ટનર જોઈએ? નો, ઇટ્સ ઓલ બધામાં તમારે ક્યાંય કોઈ પાર્ટનરની રિક્વાયરમેન્ટ નથી હોતી. જરૂરી નથી. બધું નીકળી ગયું છે ક્યારનું. અને હવે તમારી 100% ઓનરશિપ વાળી તમે સોલ એસ્ટાબ્લિશમેન્ટ, પાર્ટનરશિપ ઓર તમારી LLC કંપની તમે ફોર્મ કરી શકો છો.
અચ્છા, ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ આર મૂવિંગ ટુ દુબઈ. ઇન્ફ્લુએન્સર વિઝા પણ યુએઈ આપે છે એવું કંઈ છે, મેં સાંભળ્યું છે. બિલકુલ. દુબઈ છે ને બહુ જ બધા વિઝા ઇસ્યુ કર્યા, જેમાં એક ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામ પણ હતો, પછી એક રિમોટ વર્ક પ્રોગ્રામ પણ હતો, કે જે લોકોને ક્યાંકથી રિમોટ વર્ક કરવું છે અને સ્ટીલ દે નીડ અ વિઝા, તો એને યુએઈ રિમોટ વર્ક વિઝા પણ આપવાના સ્ટાર્ટ કર્યા. ઇન્ફ્લુએન્સર્સ માટે તો ઘણા બધા સારા મોટા ઇવેન્ટ પણ થાય છે, જેમ કે હમણાં 1 બિલિયન વાળું ઇવેન્ટ થયું. એ 1 બિલિયન વાળું ઇવેન્ટ એવું જ હતું કે 1 બિલિયન ફોલોઅર્સ ટાર્ગેટ કરવા માટેનું જે ઇવેન્ટ હતું, એમાં બધા જ ઇન્ફ્લુએન્સર્સ વર્લ્ડ વાઇડથી એક જ પ્લેટફોર્મ પર ભેગા થયા હતા. તો દુબઈ બેસિકલી કેવું છે કે બધાને એટ્રેક્ટ કરે છે એન્ડ એક પ્લેટફોર્મ આપે છે. હું એવું જ કહીશ કે એક પ્લેટફોર્મ આપે છે કે તમે આવો અને સાથે મળીને કોલેબરેટિવ વર્ક કરો. કેમ કે હવેનો ટાઈમ છે ને એ કોઈ એક પર્ટિક્યુલર માર્કેટ કે પર્ટિક્યુલર સિટી લઈને બેસી રહેવાનો ટાઈમ નથી. હવેનો ટાઈમ છે ને એ ગ્લોબલ બિઝનેસ કરવાનો છે. જે વ્યક્તિ આ ગ્લોબલ બિઝનેસ કરશે ને એ નેક્સ્ટ 10-20 યર્સમાં આગળ વધશે. બાકી જે વ્યક્તિએ જો એની જે રીચ છે એ ખાલી લોકલ રાખી તો મે બી કદાચ એના માટે મોટો ક્વેશ્ચન હોય, જેવી રીતે આપણે પાસ્ટમાં જોયું છે. રાઈટ. અને કોઈ વ્યક્તિ પાસે પૈસા સારા એવા છે, પૈસા ટકે સુખી છે, અને હવે રિટાયરમેન્ટ પ્લાન કરે છે, કાં તો ખાલી એમ જ બેઝ ચેન્જ કરવો છે કારણ કે બેટર લાઈફસ્ટાઈલ જોઈએ છે. બિલકુલ. રાઈટ. તો એ લોકો દુબઈને કેવી રીતે કન્સિડર કરી શકે? એ લોકો માટે છે ને સૌથી સારામાં સારું પ્લેટફોર્મ દુબઈ એટલા માટે છે કે તે પીસફુલ લાઈફ છે. ત્યાં તમને પ્રેડિક્ટેબલ છે, એવરીથિંગ ઇઝ પ્રેડિક્ટેબલ. યસ, તમને ફ્રીડમ, ફ્લેક્સિબિલિટી. તમે દુબઈ આવ્યા, તમે ફેમિલી સાથે સેટલ થયા, તમે 5 વર્ષ રહેશો ને તો પણ તમને કોઈ પૂછવા વાળું નથી કે તમે દુબઈમાં કેવી રીતે આવ્યા, ક્યાંથી શું લાવ્યા, તમારી વેલ્થ કેટલી છે, તમે રોલ્સ રોયસ બાય કરી તો ક્યાંથી બાય કરી, કેમ બાય કરી, કોઈ જ ક્વેશ્ચન્સ નથી. એન્ડ એટ ધ સેમ ટાઈમ તમે ફૂલ ફ્રીડમ સાથે દુબઈમાં પોતાનું ઘર માનીને રહી શકો છો, કેમ કે તમારું ફૂડ છે, તમારું કલ્ચર છે, એન્ડ એટ ધ સેમ ટાઈમ યુ આર ક્લોઝ ટુ ઇન્ડિયા. 2.5 કલાકના ટ્રાવેલ ડિસ્ટન્સમાં છો. મતલબ કાલે ઉત્તરાયણ છે ને તમને એવું થાય કે મારે 2 દિવસ ઉત્તરાયણ મનાવી અને પાછું આવી જવું છે, તો તમે જઈને આવી શકો. તમને સાંજે એવું મન થયું કે હવે કાલ સવારે મારે જઈને ફાફડા જલેબી ખાવા છે અમદાવાદ જઈને, તો તમે ખાઈ શકો. અને સેમ તમારું કલ્ચર, મતલબ કે આપણા ફેસ્ટિવલ્સ, આપણને ઇન્ડિયા સાથે શું જોડે છે? આપણું કલ્ચર, આપણા ફેસ્ટિવલ્સ. તો આપણા જે ફેસ્ટિવલ અને કલ્ચર તો ત્યાં એટલા જ સારી રીતે સેલિબ્રેટ થાય છે, બટ આપણા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ તમારા બધા જ એકદમ તમારી નજીક છે. ઇવન દે કેન કમ ડાઉન ટુ દુબઈ, યુ કેન કમ ડાઉન ટુ ઇન્ડિયા, અને એકદમ નજીક છે. સાથે તમને પ્રિવિલેજ મળે છે જે યુએસ, કેનેડા, યુકે યા યુરોપિયન કન્ટ્રીઝમાં નથી મળતી, કે તમે તમારા ઘરે પોતાનો હાઉસ હેલ્પ, મેડ, આ બધું અફોર્ડ નથી કરી શકતા. ઇવન તમારી કાર તમારે જાતે વોશ કરવી પડે, કાર પર જે સ્નો છે તમારે જાતે ક્લીન કરવો પડે, લોન્ડ્રી તમારે જાતે કરવી પડે, તમારે ગરમ રોટી તો બહુ દૂરની વસ્તુ છે, પણ ઓવનમાં ગરમ ફૂડ કરીને તમારે આખા વીકનું એક ફૂડ બનાવીને મૂકી દો, અને પછી તમારે એક ખાવાનું હોય છે ગરમ કરીને. આ બધી પ્રિવિલેજ છે ને તમને દુબઈમાં તમને મળે છે, કે તમારા પાસે ઘરે મેડ છે, મહારાજ છે, ડ્રાઈવર છે, અને આ બધું જ પ્રિવિલેજ તમે ભોગવી શકો છો, તમે અફોર્ડ કરી શકો છો. રાઈટ. હવે ત્યાંના રિયલ એસ્ટેટ માર્કેટ વિશે એક અઘરો સવાલ પૂછું. જેટલું મેં રિયલ એસ્ટેટનું માર્કેટ ત્યાં સ્ટડી કરેલું છે, મોસ્ટલી ઇટ ઇઝ ઇન્વેસ્ટર ડ્રિવન માર્કેટ. ઇન્વેસ્ટર ડ્રિવન માર્કેટ એટલે લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ ફ્લેટ કે કોઈ ઓફિસ લે છે અને પછી એમાં થોડો સરપ્લસ મળે એટલે વેચી નાખે, એમાં થોડો શું કે એપ્રિસિએશન મળે એટલે પછી વેચી નાખે. હવે જ્યારે ઇન્વેસ્ટર ટુ ઇન્વેસ્ટર માલ ફરતો હોય ને, એટલે એ ધીરે ધીરે બબલ બનવા માંડે, બિકોઝ દેન ઇટ બિકમ્સ અ કમોડિટી. એટલે કોઈ યુઝ કરવા માટે પ્રોડક્ટ નથી રહેતું. અને દુબઈ આવી ઘણી બધી સાયકલ્સ જોયેલી છે. પહેલી અને સૌથી ખરાબ સાયકલ કે જેના વિશે હું અવેર છું, એ જે 2007-8 વાળી, કે 2001થી લઈને 2006 સુધી ખૂબ જ સારી એવી તેજી આવી દુબઈમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં. પ્રાઇસ લગભગ ડબલ થઈ ગયા, અને એ પ્રાઇસે જે લોકો એ ફ્લેટ્સ લીધા હતા એ 2015 સુધી પાછા એ પ્રાઇસ નહોતા આવ્યા. અને બીજો આવો સમય મેં જોયેલો છે 2014-15, જ્યારે હું ત્યાં હતો. રાઈટ. તો અત્યારનું માર્કેટ કેવું છે? મતલબ હજી ઇન્વેસ્ટર્સ, કારણ કે દુબઈ પહેલાં કેવું હતું કે ટ્રેડિંગ માટે જાણીતું હતું, પૈસા ફેરવવા માટે જાણીતું હતું, કારણ કે રેગ્યુલેશન્સ ઓછા હતા, અને એટલા માટે ઇન્વેસ્ટર્સ ત્યાં જેની પાસે વધારે પૈસા છે, બતાવી ન શકે એવા પૈસા છે, એ લોકો ત્યાં પૈસા લઈને બેઠા છે અને આવી જ બધી વસ્તુમાં ઇન્વેસ્ટ કરી શકે. એટલે આ દુબઈના રિયલ એસ્ટેટ માર્કેટનું પરસેપ્શન મારું ઘણા વર્ષોથી હતું. હવે ધીરે ધીરે મારું પરસેપ્શન પણ ચેન્જ થાય છે, પણ તમે ઇન્ડસ્ટ્રીથી જો, મારે તમારી પાસેથી જાણવું છે કે હવે કેવું છે માર્કેટ. બિલકુલ સાચી વાત છે કે 2007-8નો ફેઝ અને 2014-15નો જે ફેઝ છે,
આ બે સૌથી મોટા ડાઉનફોલ આપણે જોયા દુબઈ રિયલ એસ્ટેટ માર્કેટને લઈને. અને એની પાછળનું જે રીઝન હતું એ હતું કે માર્કેટ સસ્ટેનેબલ નહોતું, માર્કેટ પ્રીમેચ્યોર સ્ટેજમાં હતું, કદાચ આપણે એવું કહી શકીએ કે માર્કેટ પ્રીમેચ્યોર બેબી જેવું હતું કે જેની અંદર કોઈ રેગ્યુલેશન એવા નહોતા કે જે ઇન્વેસ્ટર્સને પ્રોટેક્ટ કરી શકે. ત્યારે એવા કોઈ રેગ્યુલેશન્સ અને લોઝ એવા નહોતા કે જે ઇન્વેસ્ટર્સના પૈસા સેફ કરી શકે. એટલે એવું બન્યું કે ઘણા પ્રોજેક્ટ કેન્સલ થઈ જાય, ડેવલપર્સ ભાગી જાય, ઇવન લોકો ભાગી જાય, લોકો પોતાની હોમ કન્ટ્રીમાં જે પણ ભાવે પ્રોપર્ટી છે સેલ કરીને જતા રહે. રાઈટ. પછી એના પછી જે ગવર્મેન્ટના નવા જે રિફોર્મ્સ આવ્યા, નવા રિફોર્મ્સ હંમેશા છે ને ભૂલો માણસને કંઈક શીખવાડે છે. તો આજે દુબઈ ગવર્મેન્ટે પણ શું છે કે આ બધી જે ભૂલો હતી એમાંથી શીખ્યા અને એના પછી એ લોકોએ 2020 પછીનું જે માર્કેટ છે તમે જુઓ કે એવરી યર સસ્ટેનેબલી ગ્રો કરે છે. અને એટલા બધા હાઈ રેગ્યુલેટેડ એ લોકો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ લાવ્યા કે આજે દરેક પ્રોજેક્ટનું એ લોકો પ્રોપર ઇવેલ્યુએશન કરે છે, દરેક ડેવલપરનું એવેલ્યુએશન થાય છે, કેટલા નંબર ઓફ યુનિટ બનવાના છે એનું એવેલ્યુએશન એમની પાસે છે. અને કોઈ પણ ઇન્વેસ્ટર્સને એવી રીતે આખું માર્કેટ કંટ્રોલ કરવા ના મળે, ઇવન લેન્ડ કંટ્રોલ કરવા ના મળે, એના માટે ગવર્મેન્ટ આખું માર્કેટ મોનિટર કરે છે. દરેક એરિયા વાઇઝ જેટલા પણ સિટી પ્લાનિંગ છે, એ લોકોના જેટલા પણ પ્રોજેક્ટ છે એની અંદર કેટલા યુનિટ્સ ડિલિવર થશે યર વાઇઝ, યર બાય યર એનો આખો ડેટા છે. એ લોકોએ આખું મિકેનિઝમ બનાવ્યું છે કે જ્યાં તમને ટ્રાન્સપરન્સી રહે. આજે આપણે બીજા બધા માર્કેટમાં જોઈએ છે કે પ્રોપર્ટી પ્રાઇઝીસને લઈને ટ્રાન્સપરન્સી નથી. મારે એક જગ્યાએ કોઈક ફ્લેટમાં ત્યાં જઈને પ્રોપર્ટી ખરીદવી છે તો મારે એના ટ્રાન્ઝેક્શન્સ ચેક કરવા છે. હાઉ વુડ આઈ ચેક? અમદાવાદમાં એ પોસિબલ નથી, ઇન્ડિયામાં પોસિબલ નથી કે હું ચેક કરી શકું કે કયા પ્રાઇઝે છેલ્લે ટ્રાન્ઝેક્શન્સ થયા છે. અને રિયલ પ્રાઇઝ આપણને આવતી નથી આપણી પાસે. જ્યારે દુબઈમાં શું છે કે ગવર્મેન્ટે એક મિકેનિઝમ એવું બનાવ્યું કે દરેક ટ્રાન્ઝેક્શન્સ, દરેક પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન જે દિવસે થઈ રહ્યું છે, જે વેલ્યુ પર થઈ રહ્યું છે, એ બધું જ ઓનલાઈન અવેલેબલ છે ઇન્વેસ્ટર્સ માટે. અને આજે એટલા માટે જ ઇન્વેસ્ટર્સનો કોન્ફિડન્સ વધ્યો છે. હું જોઈ શકું કે લાસ્ટ ફ્લેટ કેટલા ભાવે વેચાયું? બિલકુલ બિલકુલ. કેટલી વાર વેચાયું, કોઈ એક અપાર્ટમેન્ટ કેટલી વાર વેચાયું, કયા પ્રાઇસ ઉપર વેચાયું. હું આજે બુર્જ ખલીફામાં સપોઝ અપાર્ટમેન્ટ લેવા જાઉં છું તો છેલ્લા જેટલા પણ ટ્રાન્ઝેક્શન છે, લાસ્ટ 3 months, લાસ્ટ 6 months, લાસ્ટ 12 months, એના ટ્રાન્ઝેક્શન વિથ પ્રાઇસ, વિથ ડેટ, પ્રાઇસ પર સ્ક્વેર ફીટ સાથે અવેલેબલ છે. અને કયા વ્યૂનું યુનિટ, કયા બુર્જ ખલીફા ફેસિંગ છે તો કંઈક શું પ્રાઇસ પર છે, બીજા ફેસિંગ શું છે એ શું પ્રાઇસ છે, આ બધું જ ઓનલાઈન અવેલેબલ છે. સો ગવર્મેન્ટ શું કર્યું કે બધો ડેટા ઓનલાઈન અવેલેબલ છે સો દેટ ગવર્મેન્ટ લોકોનો જે કોન્ફિડન્સ છે ઇન્વેસ્ટમેન્ટમાં એ કોન્ફિડન્સ બનેલો રહે. સાથે સાથે એ લોકો એવા મેજર્સ લાવ્યા જેમ કે ટ્રેડર્સના હાથમાં માર્કેટ ના જતું રહે. પહેલાં એવું હતું કે લોકો 10%, 20% પેમેન્ટ કરી અને પ્રોપર્ટી માર્કેટમાં ફેરવી નાખતા હતા. કોઈ વ્યક્તિ 1 યુનિટ 10 યુનિટ બાય કરી લે, એક વ્યક્તિ, અને 10 યુનિટ 20 યુનિટ બાય કરી લે અને પછી 20% પેમેન્ટ કરીને પછી માર્કેટમાં ફ્લોટ કરી દેતું, જે ટ્રેડર્સ માર્કેટ કહેવાય, જે આપણા ત્યાં બી ઘણીવાર ફંક્શનલ હોય છે. બટ આ વસ્તુ દુબઈમાં ના થાય એના માટે ટોપ ડેવલપર્સે શું કર્યું કે એનઓસી આપવાનું બંધ કરી દીધું કે તમે જ્યાં સુધી 40% યા 50% પ્રોપર્ટીની પ્રાઇઝીસ પે નથી કરતા ત્યાં સુધી તમે એને રીસેલ ના કરી શકો. આનાથી શું થયું કે માર્કેટમાં સસ્ટેનેબિલિટી વધી. પૈસા જેની પાસે છે એ જ વ્યક્તિ યુનિટ લેશે. એને ખબર છે કે મારી પાસે જો 50% પૈસા છે તો જ હું યુનિટ બાય કરું, નહીં તો નહીં બાય કરું. તો ગવર્મેન્ટે શું કર્યું કે આ બધા જે રિફોર્મ્સ જે લાવ્યા એના લીધે ટ્રાન્સપરન્સી વધી. એસ્ક્રો અકાઉન્ટનો જે રૂલ લાવ્યા કે એસ્ક્રો અકાઉન્ટની અંદર કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરતા પહેલા 30% પૈસા હોવા જોઈએ બિફોર લોન્ચિંગ ધ પ્રોજેક્ટ. લેન્ડ ડેવલપરના નામે હોવી જ જોઈએ. પછી 30% પેમેન્ટ થયેલું હોવું જોઈએ એસ્ક્રો અકાઉન્ટમાં, તો જ એ કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરી શકે, માર્કેટમાં પ્રોજેક્ટ લોન્ચ કરી શકે. અને સપોઝ કોઈ સ્ટેજ ઉપર જઈને ડેવલપર ડિફોલ્ટ થાય છે તો ગવર્મેન્ટ પાસે સફિશિયન્ટ એટલું બેકઅપ ફંડ છે એસ્ક્રો અકાઉન્ટમાં કે એ પ્રોજેક્ટ કન્ટિન્યુ બીજા ડેવલપર પાસે કરાવી અને એને કમ્પ્લીટ કરાવી શકે. સો ગવર્મેન્ટ એટલા બધા રિફોર્મ્સ લાવી કે જેથી કરીને માર્કેટની અંદર જે સસ્ટેનેબિલિટી છે માર્કેટની એ ઓલવેઝ બનેલી રહે અને કોઈ પણ લેવલથી જઈને માર્કેટ કોલેપ્સ ના થઈ જાય. માર્કેટ સેચ્યુરેટ થવું, માર્કેટ સ્ટેબિલાઇઝ થવું, દેટ ઇઝ અ નેચરલ સાયકલ. પણ માર્કેટ કોલેપ્સ ના થઈ જવું જોઈએ. સો આજે પણ ગવર્મેન્ટ એ દરેક સિટીમાં જેટલા બી નવા સિટી ડેવલપ થઈ રહ્યા છે દુબઈની ટેરેટરીમાં, એ સિટીમાં નંબર્સ ઓફ યુનિટ્સનો ડેટા એ લોકો ટ્રેક કરે છે, નંબર્સ ઓફ પ્રોજેક્ટનો ડેટા ટ્રેક કરે છે, અને સાથે એની અંદર ક્યાંય ઓવર સપ્લાય ના થઈ જાય, યા વધારે પડતું કંઈક ના થઈ જાય એના માટે કરીને લોકો ધ્યાન રાખે છે. અચ્છા, કોઈને દુબઈમાં પ્રોપર્ટી લેવી છે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? બિફોર બાઇંગ અ પ્રોપર્ટી, ફર્સ્ટ
એ લોકોએ છે ને લોકેશન અને ડેવલપર આ બે વસ્તુ બહુ જ સ્પેસિફિકલી ધ્યાન રાખવું જોઈએ. તમે કયા ડેવલપરની પ્રોપર્ટી બાય કરો છો એ ખાસ જોવું જોઈએ. કેમ કે આજે શું છે કે અત્યારના ફ્લેશી ટાઈમમાં લોકો એડવર્ટીઝમેન્ટ બહુ જ કરે છે, માર્કેટિંગ બહુ જ કરે છે. તમને કોઈ કંઈક વેચવા માટે ટ્રાય કરે તો તમારે પ્રોપર્ટી ડાયરેક્ટલી બાય ના કરી લેવી જોઈએ. ફર્સ્ટ તમારે ડેવલપરની હિસ્ટ્રી જોવાની છે. એના કેટલા યુનિટ્સ અત્યાર સુધી ડિલિવર થયા છે, કેટલા પ્રોજેક્ટ ડિલિવર થયા છે, અને એ પ્રોજેક્ટની એકચ્યુઅલ ફીલ યા ક્વોલિટી શું છે. જ્યાં સુધી તમે નથી એ જોતા ત્યાં સુધી તમારે પ્રોપર્ટી પહેલી વસ્તુ તો બાય ના કરવી જોઈએ. સેકન્ડ થિંગ લોકેશન. લોકેશન છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે શું એ જે લોકેશન છે એ એને એક્સેસિબિલિટી છે, વેધર ઇટ ઇઝ ઓન ધ મેઇન રોડ, મોલ, સ્કૂલ, હોસ્પિટલ યા મેટ્રો કેટલી નજીક છે. આ બધી જ વસ્તુઓ કન્સિડર કરવી જોઈએ. આજે ડાઉનટાઉન છે તો ડાઉનટાઉનથી કેટલું નજીક છે, યા તો કી બિઝનેસ એરિયાઝ છે, બિઝનેસ બે છે, DIFC છે, વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે, ફાઇનાન્શિયલ સેન્ટર છે, આ બધાથી કેટલું નજીક છે એ તમારે. કેમ કે તમારો એન્ડ યુઝર કે જેને તમે પ્રોપર્ટી વેચશો યા રેન્ટલ આપશો એ ડેફિનેટલી આ વસ્તુઓ કન્સિડર કરશે. કેમ કે તમે તો ઇન્વેસ્ટર છો, સો તમારે હંમેશા એ કન્સિડર કરવું જોઈએ કે આ લોકેશન કેટલું પ્રાઇમ છે. અને થર્ડ પોઈન્ટ છે પ્રાઇસ પર સ્ક્વેર ફીટ. હંમેશા કોઈ પણ પ્રોપર્ટી બાય કરતા પહેલા તમારે એ ચેક કરવાનું છે કે આનો પ્રાઇસ ટ્રેન્ડ શું છે. આજે દુબઈની એક સ્પેસિફિક એવરેજ પ્રાઇસ પર સ્ક્વેર ફીટ છે આખા દુબઈની. તમે એ પ્રાઇસ કરતા કેટલા હાયર પ્રાઇસમાં તમે બાય કરી રહ્યા છો, એ એરિયાની પર્ટિક્યુલર પ્રાઇઝીસ શું છે, અને એમાં દરેક ડેવલપર, બીજા જે કોમ્પિટિટર ડેવલપર છે, પીઆર ડેવલપર્સ, એ લોકોની શું પ્રાઇઝીસ છે. આ બધું કમ્પેરિઝન કર્યા પછી તમારે પ્રોપર્ટી બાય કરવી જોઈએ. આ કમ્પેરિઝન કેવી રીતે કરવું? આ બધો ડેટા અવેલેબલ છે. હા, આ બધો જ ડેટા ઓનલાઈન અવેલેબલ છે. ક્યારે પણ કોઈ પણ વ્યક્તિએ પ્રોપર્ટી બાય કરતા પહેલા dxbinteract.com ગૂગલમાં dxbinteract ટાઈપ કરશે તો એક વેબસાઇટ છે. એ વેબસાઇટ ઉપર જશે ને એટલે આ બધો ડેટા ઓનલાઈન અવેલેબલ છે, ઇન્ક્લુડિંગ ધ પ્રોજેક્ટ નેમ્સ, એરિયા પ્રમાણે, પ્રોજેક્ટ પ્રમાણે બધી કમ્પેરિઝન ઓનલાઈન આપેલી છે. રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શન્સ આપેલા છે કે પહેલાના જે ટ્રાન્ઝેક્શન થયા છે એ કયા પ્રાઇસ ઉપર થયા છે. તમે કદાચ ઓક પ્લાન એટલે કે નવી પ્રોપર્ટી જે લોન્ચ થઈ છે, ન્યૂલી લોન્ચ પ્રોજેક્ટ બાય કરી રહ્યા છો, તો એ ન્યૂલી લોન્ચ પ્રોપર્ટીમાં તમે એ ચેક કરો કે કરંટ અત્યારે એક્ઝિસ્ટિંગ જે રેડી યુનિટ્સ છે એના શું પ્રાઇસ ચાલે છે, અને તમે નવી લોન્ચ પ્રોપર્ટીના શું પ્રાઇસ આપી રહ્યા છો. સો તમને ગેપ ખ્યાલ આવી જશે કે હાઉ મચ પ્રીમિયમ યુ શુડ પે, અને પછી એના બેઝિસ ઉપર તમે નક્કી કરી શકો છો. રાઈટ. પ્રિયંકભાઈ, એઝ એન ઇન્વેસ્ટર મારી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે. મારી પાસે ઇન્ડિયાનું ઇક્વિટી માર્કેટ છે, બિલકુલ. મારી પાસે ઇન્ડિયાનું રિયલ એસ્ટેટ માર્કેટ છે, મારી પાસે ફોરેનનું ઇક્વિટી માર્કેટ છે, અને મારી પાસે દુબઈનું રિયલ એસ્ટેટ માર્કેટ છે. બિલકુલ. રાઈટ. હવે આ બધા ઓપ્શનમાં હાઉ ડુ યુ સી દુબઈ રિયલ એસ્ટેટ માર્કેટ એઝ અ પ્રોમિસિંગ ઓપ્શન ફોર એન ઇન્વેસ્ટર લાઈક મી? સી, ફર્સ્ટ ઓફ ઓલ ઇન્વેસ્ટરે છે ને એક એ વસ્તુ જોવાની છે કે ટિકિટ સાઇઝ કેટલી છે. રાઈટ. ઇક્વિટી માર્કેટની ટિકિટ સાઇઝ, એની ફ્લક્ચ્યુએશન આપણે જોઈ લીધી કે ફોરેનનું ઇક્વિટી માર્કેટ કે ફોરેનનું કોઈ પણ માર્કેટ હોય જે ફ્લક્ચ્યુએટિંગ છે, ઇક્વિટી હોય કે કોઈ પણ, તો એની અંદર છે ને અપ્સ એન્ડ ડાઉન્સ બહુ જ રહેલા છે. એટલે દેટ ઇઝ નોટ સ્ટેબલ. ઘણીવાર ઇક્વિટીમાં તમને બહુ જ સારો ગ્રોથ મળી જતો હોય છે જ્યારે ગ્રોથ સાયકલ ચાલતી હોય ત્યારે, અને ઘણીવાર જો માર્કેટ ડાઉનફોલમાં હોય તો તમારો કદાચ મોટો પોર્ટફોલિયો હોય તો એમાં 30-40-50% સુધીનો ડાઉનફોલ પણ આવી જતો હોય છે. યસ, યુ નેવર નો. કેમ કે બહુ હાઈલી સેન્સિટિવ માર્કેટ છે. ઇક્વિટી માર્કેટને ડેફિનેટલી આપણે છે ને રિયલ એસ્ટેટ સાથે કમ્પેર એટલા માટે ના કરી શકીએ કેમ કે એમાં ફ્લક્ચ્યુએશન્સ વધારે છે, બટ ઇક્વિટીને ક્યારે ઇગ્નોર પણ ના કરી શકીએ. એટલે ઇક્વિટી ઇઝ ઓલવેઝ અ ગુડ ઓપ્શન કે તમારા પોર્ટફોલિયોમાં સર્ટેન ઇક્વિટીનો પોર્શન હોવો જોઈએ લોંગ ટર્મ માટે. બટ એટ ધ સેમ ટાઈમ રિયલ એસ્ટેટ ઇઝ ધ મોસ્ટ સ્ટેબલ માર્કેટ કે જે સસ્ટેનેબલી હંમેશા ગ્રો થતું હોય છે. ઇફ યુ હેવ અ ગુડ પ્રોડક્ટ એટ ગુડ પ્રાઇસ, ડેફિનેટલી તમને એની અંદર સારા કેપિટલ એપ્રિશિએશન મળે છે. તો આજે હું તમને એમ કહું કે તમે ઇન્વેસ્ટર છો તો તમારે દુબઈમાં શા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? તો એનો સિમ્પલ મારી પાસે એક જ વસ્તુ છે કહેવા માટે કે તમે છે ને દુબઈમાં 4 ટાઈપની ઇન્કમ જનરેટ કરી શકો છો જે કદાચ અનલાઇક બીજી જગ્યાએ તમારે નહીં થાય. એમાં સૌથી મેજર છે કેપિટલ એપ્રિશિએશન. આજે લોએસ્ટમાં લોએસ્ટ કેપિટલ એપ્રિશિએશન છે ને દુબઈમાં અત્યારે 10% to 15% એવરી યર આવી રહ્યું છે, વિચ ઇઝ ઓર્ગેનિક એન્ડ નેચરલ. બહુ જ ઓર્ગેનિક એટલે જે પોપ્યુલેશનના બેઝ ઉપર જે આવી રહ્યું છે દેટ ઇઝ 10 to 15% પર યર. એના સિવાય બીજું આપણે છે રેન્ટલ રિટર્ન. રેન્ટલ રિટર્ન આજે સૌથી સારામાં સારા દુબઈમાં છે. તમે કોઈ પણ વર્લ્ડના કોઈ પણ કન્ટ્રી કે સિટી સાથે કમ્પેર કરશો તો દુબઈના જે રેન્ટલ ROI છે એ સૌથી વધારે છે. ઇટ કમ્સ અરાઉન્ડ 8 to 10% એન્ડ ઇન સમ કેસ ઇટ ગોઝ અપ ટુ 12%. ધેટ્સ પ્રીટી ગુડ યાર. હા, તો રેન્ટલ રિટર્ન મને બહુ સારા મળી રહ્યા છે. 2-3% મળે છે. હા, મુંબઈમાં મેજર 5-6% મળે છે.
5-6% ઇન અ વેરી ગુડ સિનારીઓ, Yeah. બહુ જ સારા સિનારીઓમાં. અને એમાંથી જ્યારે તમે તમારા એક્સપેન્સીસ અને ટેક્સીસ ડિડક્ટ કરશો તો ઇટ કમ્સ અરાઉન્ડ 3.5% જેવું તમારા નેટ હાથમાં આવે છે. બટ એને જો તમે ઇન્ફ્લેશન સાથે એડજસ્ટ કરશો, કરન્સી ડેપ્રિશિએશન સાથે એડજસ્ટ કરશો, તો તમને એવું લાગશે કે હું કશું જ કમાઈ નથી રહ્યો આની અંદર. ઇટ્સ જસ્ટ અ મેન્ટલ સેટિસ્ફેક્શન કે મારી પાસે એક પ્રોપર્ટી પડી છે. સાચી વાત છે. રાઈટ. હવે દુબઈની અંદર શું છે કે તમારા રેન્ટલ રિટર્ન બહુ હાઈ છે. ત્રીજું, કરન્સી એપ્રિશિએશન. આપણે હિસ્ટ્રીમાં એ વસ્તુ તો જોઈ છે કે એવરી યર ડોલર અને એઈડી દરામ જે છે એવરી યર 4-5% એવરેજ એટલા પ્રાઇસ પર્સન્ટેજ ઇન્ક્રીઝ થાય છે. તો 4-5% તમારો કરન્સી એપ્રિશિએશન છે. અને ચોથું જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ને એ ટેક્સેશન. કે ટેક્સેશન આજે હું દુબઈમાં સપોઝ મેં પ્રોપર્ટી લીધી, એના પર કેપિટલ એપ્રિશિએશન આવે છે તો એના પર ટેક્સ 0 છે. રેન્ટલ રિટર્ન આવે છે તો એના પર ટેક્સ 0 છે. પ્રોપર્ટી ટેક્સ મારો 0 છે. સો બીકોઝ ઓફ ઓલ ધીસ ટેક્સેશન આજે બધા મારા જે એક્સેસ જે ટેક્સમાં પૈસા જઈ રહ્યા છે એ દુબઈમાં મારા બચી જાય છે. તો આ તમે ચારેનું કોમ્બિનેશન જોશો ને તો એવરેજ મિનિમમ હું કહું છું તો 25% તમારો ગ્રોથ, ક્યુમ્યુલેટિવ ગ્રોથ એવરી યર તમને જોવા મળે છે જો પૈસા તમારા યુએઈમાં ઇન્વેસ્ટેડ છે તો. બરાબર. હવે આ સસ્ટેનેબલ છે. અને સારા પ્રોપર્ટી, સારા ડેવલપરમાં તમે જો સારી પ્રોપર્ટી લીધી છે, જે લોકોએ લીધેલી છે, લોકો એવરી યર બહુ જ સારું રેન્ટલ રિટર્ન કમાતા હોય છે, કેપિટલ એપ્રિશિએટ પણ થતી હોય છે. અને કરન્સીનો ફાયદો તમને છે ને 5-10 વર્ષે જોવા મળે. જ્યારે તમે કમ્પેરિઝન જુઓ ને કે ત્યારે આજે સપોઝ દરામની વાત કરીએ તો 23-24ની વચ્ચે છે, તો એ ધીરે ધીરે 30 રૂપિયા થાય ત્યારે તમને ખ્યાલ આવે કે મેં ઇન્વેસ્ટમેન્ટ જ્યારે કર્યું હતું ત્યારે 23-24 હતો અને આજે 30 રૂપિયા થઈ ગયું. રાઈટ. સો ધીસ ઇઝ ધ વે કે આપણે આટલી સારી 4 ઇન્કમ જનરેટ કરી શકીએ છીએ દુબઈમાં, અને જે અનલાઇક બીજા માર્કેટમાં આપણને નથી મળતી. દુબઈ રિયલ એસ્ટેટ માર્કેટની તેજી જો જોઈએ તો રશિયા યુક્રેન વોર પછી શરૂ થઈ. રાઈટ. એટલે ત્યારથી એને બૂસ્ટ મળી ગયું ને ત્યાર પછી કન્સિસ્ટન્ટલી ગ્રોથ થઈ રાખે છે. ઇટ્સ બીન 3 years, 3 વર્ષથી આ ગ્રોથ ચાલુ છે. હાઉ ફેરલી ઇટ ઇઝ વેલ્યુડ રાઇટ નાઉ? ફેરલી વેલ્યુડ છે? બિલકુલ. સો અત્યારે આપણે વાત કરીએ કે હું વર્લ્ડ વાઇડ દુબઈની કમ્પેરિઝન આપણે વર્લ્ડના સિટીઝ સાથે કરીશું. આપણે કદાચ અમદાવાદના માર્કેટ સાથે ના કરી શકાય, કેમ કે અમદાવાદનું માર્કેટ અને લંડન કે કોઈ યુએસ ના કોઈ સિટી સાથે આપણે કમ્પેર કરીએ. એક્ઝેક્ટલી. તો હું તમને એમ કહું કે હું $1,000 પર સ્ક્વેર ફીટમાં કંઈ પણ લેવા જાઉં, અથવા મારી પાસે $1 million છે, તો સૌથી વધારે આજે હોંગકોંગ, સિંગાપોર, પેરિસ, લંડન, ન્યુયોર્ક, તમે શિકાગો, કોઈ પણ મેલબર્ન, સિડની, કોઈ પણ સિટી સાથે કમ્પેર કરશો ને તો સૌથી વધારે મને ફ્લોર પ્લેટ દુબઈમાં મળી રહી છે, હાઈએસ્ટ પર સ્ક્વેર ફીટ. મતલબ કે અત્યારે પ્રાઇસ પર સ્ક્વેર ફીટ સૌથી લોએસ્ટ છે, અને સૌથી વધારે સાઇઝ જે મને મળી રહી છે દુબઈમાં આ બધા સિટી કરતાં, ઘણા કરતાં મને ડબલ મળી રહી છે અને ઘણા સિટીઝ કરતાં 3 times મળી રહી છે. એટલે હું તમને ઓર્ગેનિકલી અત્યારે કહી શકું કે દુબઈના પ્રાઇસીસ હજી પણ ઘણા ફેરલી વેલ્યુડ છે. જે સિટીની જે પોટેન્શિયલ છે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ છે અને જે ક્વોલિટી ઓફ લાઈફ જે આપી રહ્યું છે દુબઈ, અને સેફટી પણ છે સાથે સાથે, તો એની કમ્પેર આપણે જો કરીએ તો હજી પણ જે વર્લ્ડના સિટીઝ છે ને એની કમ્પેરમાં બહુ જ ફેરલી વેલ્યુડ છે. તમે યુ હેવ બીન ટુ યુરોપ મલ્ટિપલ ટાઈમ્સ, લંડન તમે ગયા હશો, બ્યુટિફુલ સિટીઝ. બટ તમે જ્યારે ત્યાં વાત કરો ક્વોલિટી ઓફ લાઈફની, સેફટીની અને બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝની, તો તમને એવું લાગશે કે દુબઈ એ બધા કરતાં ઘણું સસ્તું છે અને સારું છે. એટલે તમે આજે સેન્ટ્રલ લંડનમાં અપાર્ટમેન્ટ લેવા જશો અને એની કમ્પેરિઝન ડાઉનટાઉન દુબઈ સાથે પણ કરશો ને તો તમને એવું લાગશે કે આ તો પ્રાઇસ પર મળે છે. અને એ જ કમ્પેરિઝન તમે ન્યુયોર્ક સાથે કરો, શિકાગો સાથે કરો, યા કોઈ પણ સારામાં સારા સિટીઝ સાથે કરશો, સિંગાપોર સાથે કરશો, હોંગકોંગ સાથે, તો તમને એવું લાગશે કે ના, હજી દુબઈના પ્રાઇઝીસમાં બહુ જ બધું પોટેન્શિયલ છે. સો કમ્પેરિઝન એ રીતે કરીશું ને તો હંમેશા તમને એક સારો અને ઓર્ગેનિક તમને આન્સર આવશે કે હજી બહુ જ પોટેન્શિયલ છે આગળ વધવા માટે, અને એ જ ડિરેક્શનમાં ધીરે ધીરે દુબઈ ગ્રો કરી રહ્યું છે. રાઈટ. આપણે જોયું કે પ્રોપર્ટી છે ને એ ત્યાં આગળ જે ક્વોલિટી છે પ્રોપર્ટીની, કન્સ્ટ્રક્શન, કેમ કે પ્રોપર્ટી છે ને એનું હંમેશા એક જ વસ્તુ જોવાની હોય કે એની કન્સ્ટ્રક્શન ક્વોલિટી કેવી છે. તો આખું જે સિટી જે છેલ્લા 25 વર્ષમાં જે ઇવોલ્વ થયું છે અને જે ડેવલપમેન્ટ થયું છે, એમાં જે વસ્તુ 2000 થી 2005માં બની, 2000 થી 2010માં પણ બની, એની પણ ક્વોલિટી 2025માં આજે બહુ જ સારી છે.
અને આ બહુ મોટો રીઝન છે કે ત્યાં આગળ પ્રોપર્ટી છે ને ડેપ્રિશિએટ નથી થઈ રહી. આજે ડાઉનટાઉનની વાત કરીએ તો બુર્જ ખલીફા બન્યાને 15 વર્ષ થઈ ગયા અને એની સાથે સાથે જે બિલ્ડિંગ્સ બની ત્યાં પ્રોપર્ટી પ્રાઇઝીસ હજી પણ ડેપ્રિશિએટ નથી થઈ રહ્યા. મતલબ કે એની કન્સ્ટ્રક્શન ક્વોલિટી સારી છે. નહીતર જો કન્સ્ટ્રક્શન ક્વોલિટી પુઅર હોય ને તો તમારી પ્રાઇઝીસ ડેપ્રિશિએટ થાય અને નવી પ્રોપર્ટી ભલે મોંઘી લોન્ચ થાય પણ જૂની પ્રોપર્ટીના પ્રાઇઝીસ ડેપ્રિશિએટ થવા રાઈટ, કાં તો સ્થગિત થઈ જાય. સ્થગિત થઈ જાય. અને ક્યાંક તો બહાર આવે છે કે જો ક્વોલિટી સારી ન હોય તો કોઈને કોઈ રીતે તો બહાર આવવાની જ છે વાત. બિલકુલ. હમણાં એ લોકોએ જુમેરા એમિરેટ્સ ટાવર્સ, જે મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચરની બાજુમાં જુમેરા એમિરેટ્સ ટાવર્સ બનેલા છે, ટ્વિન ટાવર્સ, યસ, ટ્વિન ટાવર્સ, એની 25th એનિવર્સરી સેલિબ્રેટ કરી. અને હું એ ટાવર્સમાં મલ્ટિપલ ટાઈમ્સ આવતો જતો હોઉં છું તો મેં ફીલ કર્યું છે કે આ 3-4 વર્ષ જૂનું બિલ્ડિંગ છે. મતલબ કે 25 વર્ષ થયા પછી પણ તમને એ બિલ્ડિંગના જે વાઇબ્સ છે, એની જે ફીલ છે, એ 25 વર્ષ જેવી નહીં, પણ તમને એવું લાગે કે આ 3-4 વર્ષ પહેલા બનેલું ટાવર છે. અને તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બટ એટ ધ સેમ ટાઈમ જોશો ને તો એવું લાગશે કે આ બધું હજી પણ આવનારા 25 વર્ષને કેટર કરી શકે એટલી સફિશિયન્ટ સ્પેસ એ લોકોએ છોડી છે. પાર્કિંગ ઇશ્યુઝ નથી. આપણા ત્યાં તમે જોશો ને કે 25 વર્ષ પહેલા બનેલી બિલ્ડિંગ છે ને, 25 વર્ષ નહીં પણ કદાચ 10 વર્ષ પહેલા બનેલી બિલ્ડિંગ અત્યારે આઉટડેટેડ થઈ ગઈ હશે. એનો મતલબ ત્યાં આગળ પ્રાઇઝીસ છે ને સેચ્યુરેટ થઈને હવે ધીરે ધીરે ડેપ્રિશિએટ થવાના ચાલુ થઈ જાય છે. આપણા સારામાં સારા એરિયાઝમાં, જે તમને દુબઈમાં કદાચ એ વસ્તુ જોવા નથી મળતી બીકોઝ ઓફ ધ કન્સ્ટ્રક્શન ક્વોલિટી. સો આ એક બહુ મોટો પોઈન્ટ છે જે ઓલવેઝ ઇન્વેસ્ટરે કન્સિડર કરવો જોઈએ વેન બાઇંગ અ પ્રોપર્ટી, કે આપણે પ્રોપર્ટી બાય કરીએ છીએ પણ એવી ક્વોલિટીની બાય કરવાની છે કે જે આવનારા 25 વર્ષ સુધી આપણને સસ્ટેનેબલ હોય અને આપણને સારું ROI અને કેપિટલ એપ્રિશિએશન આપે. What is average per square feet price in Dubai right now? 1500 to 1600 dirham per square feet. For a good area? Yes. અને હાઈએસ્ટ કયા એરિયામાં છે? હાઈએસ્ટ અત્યારે પામ જુમેરા અને ડાઉનટાઉનમાં છે. ઇટ વેન્ટ અપ ટુ 7,000 per square feet, કે જ્યાં લક્ઝરી પેન્ટ હાઉસીસ છે એ બધા પ્રાઇઝીસ સુપર હાઈ. બટ એ કેવું હોય કે લિમિટેડ જે એડિશન હોય એના હોય. બાકી એવરેજ પ્રાઇસ પર સ્ક્વેર ફીટ આજે ડાઉનટાઉનની વાત કરીએ તો 3,000 to 4,500 ની વચ્ચે છે. બરાબર. 3,000માં પણ છે જે એવરેજ નોર્મલ બિલ્ડિંગ હોય, ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3, તો અમુક પ્રાઇઝીસ 3,000 આસપાસ છે અને અમુક જે સારી એડ્રેસી પ્રોપર્ટીઝ છે એમાં 4,500 સુધીના પ્રાઇઝીસ છે. એટલે બેઝિકલી 2,500 થી 5,000 દિરહામ સુધી પર સ્ક્વેર ફીટની પ્રાઇસ આપણે ગણી શકીએ. બિલકુલ બિલકુલ. જો આપણે ઇન્ડિયનમાં કન્વર્ટ કરીએ તો 50,000 થી 1.5 લાખ સુધીની પર સ્ક્વેર ફીટ પ્રાઇસ કન્સિડર કરી શકીએ. મુંબઈ કરતા તો પણ સસ્તી છે. રાઈટ. અને જો કોઈને 2 BHK અપાર્ટમેન્ટ લેવું હોય તો કેટલામાં પડે? આપણે ચોખ્ખું કરોડમાં જ વાત કરીએ, લોકોને ખબર પડે. 2 BHK અપાર્ટમેન્ટ કોઈને લેવું હોય ડાઉનટાઉનમાં તો કેટલા સુધીમાં પડે? ડાઉનટાઉનમાં 2 BHK તમને એવરેજ સમજો કે અત્યારે જે 1,000 સ્ક્વેર ફીટના નાના 1,000 થી 1,200 સ્ક્વેર ફીટના છે એ તમને એવરેજ 7-8 કરોડ રૂપિયા આસપાસથી ચાલુ થઈ જાય. બરાબર. અને અપકમિંગ એરિયાઝમાં? અપકમિંગ એરિયાઝમાં એ જ પ્રાઇઝીસ તમારી લગભગ 3.5-4 કરોડ રૂપિયા કે 5ની અંદર આવી જાય. ઓકે. અને ઇન્વેસ્ટ કરવા માટે તમારી પાસે 20% એમાંથી કેશ જોઈએ. 20% અત્યારે તમારી પાસે હોવા જોઈએ, બાકીનું ફાઇનાન્સ થઈ જાય. અમુક ડેવલપર્સ એવા પણ છે જ્યાં તમને 5%, 10% ઇનિશિયલી પેમેન્ટ કરો અને બાકીનું પેમેન્ટ તમે ટુકડે ઇન્સ્ટોલમેન્ટ્સથી આપો તો પણ ચાલી જતું હોય છે. બરાબર. કે અમુક ફ્લેક્સિબિલિટી બહુ જ આપે છે. અમુક ડેવલપર્સ એવા છે કે જે ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન ખાલી 20% લેતા હોય છે. અમુક ડેવલપર્સ છે જે ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન 30 or 40% લે છે. શોભા જેવા ટોપ ડેવલપર્સ અત્યારે 40-60 નો પેમેન્ટ પ્લાન ઓફર કરે છે, વેર યુ કેન જસ્ટ પે 40% ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન અને 60 જ્યારે તમારું ઘર રેડી થાય છે, આખી કમ્યુનિટી રેડી થાય છે, ટાવર રેડી થયું છે, પછી તમે 60%ની ડિરેક્ટ મોર્ગેજ લોન લઈ શકો છો ઓર ડિરેક્ટ 60% તમે પેમેન્ટ કરીને હેન્ડઓવર લઈ શકો છો. અચ્છા. પ્રાઇસમાં કંઈ ફરક પડે ખરા અંડર કન્સ્ટ્રક્શન ને કમ્પ્લીટેડ રેડી પોઝિશનમાં? ના, બહુ મેજર એટલો ફરક નથી હોતો. અંડર કન્સ્ટ્રક્શનમાં ઓપોર્ચ્યુનિટીઝ વધારે સારી છે કેમ કે જે ઓફ પ્લાન પ્રોજેક્ટ્સ છે, અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે, એ બ્રાન્ડ ન્યૂ કમ્યુનિટીઝ છે. જે કમ્યુનિટીઝ 2020 પછી આવી એ બધી કમ્યુનિટીઝ એવી છે કે જ્યાં નવો મોડર્ન કન્સેપ્ટ આવ્યો છે, જે વોટર લિવિંગ છે. મોસ્ટલી લોકોને વોટર એક એલિમેન્ટ જે છે બહુ એટ્રેક્ટ કરતું હોય છે. તો વોટર એલિમેન્ટ એની સાથે સાથે ગ્રીનરી, ઓપન સ્પેસ વધારે હોય તો એ બધી ઓપોર્ચ્યુનિટીઝ છે ને એ તમને નવી કમ્યુનિટીઝમાં બહુ જ સારી મળે છે. સ્પેસ, ઓપન સ્પેસ બહુ જ સારી હોય છે. ઇટ્સ બીકોઝ ઓફ ધ કમ્યુનિટી, નોટ અબાઉટ પ્રાઇસ, કે તમારે શું કામ અંડર કન્સ્ટ્રક્શન અત્યારે કરવું જોઈએ. બિલકુલ. પ્યોર એઝ એન ઇન્વેસ્ટર હું વિચારું કે મારે અત્યારે જ ઇન્વેસ્ટ કરવું છે, તમે કીધું બધી પ્રાઇસ મને ઓકે લાગે છે અને મારે ઇન્વેસ્ટ કરવું છે, તો હું કોઈ રેડીમેડ પ્રોપર્ટીઝ કન્સિડર કરીશ. હું કોઈ રેડીમેડ પ્રોપર્ટી કન્સિડર કરું છું, ચલો 5 કરોડનું એક અપાર્ટમેન્ટ લઉં છું,
મારી પાસેમાંથી એનીવે બિટવીન 5% ટુ 20% હમણાં હોવા જોઈએ અને બાકીનું મને ફાઇનાન્સ ત્યાંની બેંકમાંથી મળી જાય ઇન્સ્પાઇટ બિંગ ઇન્ડિયન મારી ઇન્કમ ઇન્ડિયામાં છે છતાં પણ ત્યાં મને ફાઇનાન્સ મળી જાય ઇઝ ધેટ રાઇટ 60% સુધી મળી જાય 60% સુધી ફાઇનાન્સ મળી જાય મતલબ 40% મારી પાસે હોવા જોઈએ ઓકે તો 2 કરોડ મારા પોતાના જોઈએ ને 3 કરોડ મને ત્યાંથી મળી જાય હવે તમે એમ કહો છો કે ત્યાંનો ઇન્ટરેસ્ટ રેટ છે ઇઝ નિયર અબાઉટ 4%. તો 4% જો ઇન્ટરેસ્ટ રેટ ગણીએ તો ઈએમઆઈ અગર 3 કરોડની લોન લઉં છું તો 1.5 લાખ જેવો આવવો જોઈએ રાઈટ અને એનું રેન્ટલ શું મળે મને 1000 સ્ક્વેર ફીટનો 2 BHK નો અપાર્ટમેન્ટ મેં રેન્ટમાં આપ્યું એનું રેન્ટલ શું મળે અમે જે રેન્ટની કેલ્ક્યુલેશન અને મોર્ગેજની કેલ્ક્યુલેશન કરીએ છીએ ને હું દરામમાં વાત કરું તો એવરેજ 5,500 આસપાસનો તમારો ઇન્સ્ટોલમેન્ટ આવતો હોય છે દરામમાં મંથલી અને 9,000 આસપાસનો તમારો રેન્ટલ આવતું હોય છે બરાબર સો નેટ તમારા 3,500 એવરી મંથ હાથમાં ઈએમઆઈ કાઢતા પણ હા તમારો ઈએમઆઈ પે કરતા પણ બચે છે તમારી પાસે બરાબર ઓકે ઇન્વેસ્ટર તરીકે બેસ્ટ એરિયાઝ કયા દુબઈમાં અત્યારે કન્સિડર કરવા હોય તો ઇન્વેસ્ટર તરીકે અને શું કમર્શિયલ પ્રોપર્ટી લેવી જોઈએ કે રેસિડેન્શિયલ લેવી જોઈએ દુબઈનું જે માર્કેટ છે ને ઇટ ઇઝ મોર ટુવર્ડ્સ રેસિડેન્સીસ કેમ કે એક કંપનીની અંદર 1,000 લોકો 2,000 લોકો 3,000 લોકો કામ કરી રહ્યા છે બટ એ લોકોને રહેવા માટે એક ઇન્ડિવિજ્યુઅલ ઘરની જરૂર છે કેમ કે એ લોકો ફેમિલી સાથે મૂવ ઇન થાય છે તો રેસિડેન્સીસની ડિમાન્ડ હંમેશા વધારે રહી છે બિકોઝ ઓફ ફેમિલી ઓરિએન્ટેડ લિવિંગ પ્લસ ટુરિઝમમાં પણ રેસિડેન્સીસની જરૂર છે હોટેલ અપાર્ટમેન્ટમાં પણ જરૂર છે લોકો શોર્ટ ટર્મ રેન્ટલ માટે પણ સૌથી વધારે અત્યારે જેને 15 દિવસ મહિનો રિમોટ વર્ક કરવું હોય છે યા 2 મહિના ત્યાં આવતા જતા રહેતા હોય છે એન્ટરપ્રેન્યોર્સ એ લોકો સૌથી વધારે અપાર્ટમેન્ટ પ્રેફર કરતા હોય છે સો રેસિડેન્સીસ પ્રોપર્ટી સૌથી વધારે દુબઈમાં ટ્રેન્ડિંગ છે ઇવન 100 પ્રોજેક્ટ લોન્ચ થતા હોય છે ને એમાં 100માંથી 90% પ્રોજેક્ટ છે ને એ બધા રેસિડેન્સીસ પ્રોજેક્ટ છે કેમ કે કમર્શિયલ ત્યાં છે ને એટલું માર્કેટ ત્યાં આગળ છે નહીં કમર્શિયલ બરાબર અને એરિયાઝ કયા કન્સિડર કરવા એરિયાઝ અત્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ માટે જો વાત કરી રહ્યા છો તો ઇન્વેસ્ટમેન્ટ માટે અત્યારે જે ડાઉનટાઉનની નજીક જે એરિયાઝ છે જેમ કે દુબઈ ક્રીક હાર્બર વિચ ઇઝ અ ફ્યુચર ડાઉનટાઉન હજી પણ બહુ જ ફેરલી પ્રાઇસ ઉપર છે અત્યારે પણ એની પ્રાઇસીસ ડાઉનટાઉન કરતાં હાફ પ્રાઇસમાં તમને દુબઈ ક્રીક હાર્બરમાં મળી જાય છે વિચ ઇઝ અ ફ્યુચર ડાઉનટાઉન હવે ત્યાં આગળ 4 મેટ્રો સ્ટેશન્સ આવી રહ્યા છે ત્યાં આગળ વોટર એલિમેન્ટ છે તમે પોતાની યોટ પાર્ક કરી શકો છો બોટ પાર્ક કરી શકો છો ત્યાં આગળ બીચ છે અને એની સાથે સાથે એ લોકોનો જે ફોકસ છે એ કમ્યુનિટી લિવિંગ પર છે ડાઉનટાઉન ઇઝ નોટ અ કમ્યુનિટી લિવિંગ ડાઉનટાઉન તમને રહેવા માટે તમે એઝ અ ટુરિસ્ટ છો તો તમને બહુ જ ગમશે કનેક્ટિવિટી સારી છે હા અને શોપિંગ માટે તમને બહુ મજા આવશે ફાઉન્ટેન જોવાની મજા આવશે બટ વેન યુ આર લિવિંગ વિથ યોર ફેમિલી યુ નીડ અ સ્કૂલ યુ નીડ પાર્ક્સ રાઈટ તમારે આ બધી જ વસ્તુ જે રૂટીન તમારી લાઈફસ્ટાઈલને અપગ્રેડ કરવા માટે જે જોઈએ છે એ ડાઉનટાઉનમાં નથી એટ ધ સેમ ટાઈમ ઇફ યુ વિલ ગો ટુ દુબઈ ક્રીક હાર્બર એક ફેમિલી ઓરિએન્ટેડ લિવિંગ છે જ્યાં તમારી રિક્રિએશનલ એક્ટિવિટીઝ તમારી સ્પોર્ટ્સ એક્ટિવિટી તમારે જે રૂટીન બેસિસ પર તમારે જે એક્ટિવિટીઝ કરવી છે ફેમિલી સાથે એ બધું જ તમને ત્યાં આગળ મળી જાય છે અને ત્યાં આગળ જે કમ્યુનિટી નવી ડેવલપ થઈ રહી છે એમાં 20% ઓનલી કન્સ્ટ્રક્શન છે 80% ગ્રીનરી અને ઓપન સ્પેસ છે જે ડાઉનટાઉનમાં નથી ડાઉનટાઉનમાં શું છે કે તમારી હાઈ રાઇઝ સ્કાય સ્ક્રેપર્સ છે બટ એટ ધ સેમ ટાઈમ ઓપન સ્પેસ અને ગ્રીનરી અને સ્કૂલ અને બાકી બધા એલિમેન્ટ નથી તો દુબઈ ક્રીક હાર્બર ઇઝ વન ઓફ ધ બેસ્ટ કમ્યુનિટી ટુ લીવ ફોર ધ ફ્યુચર ઓડિયન્સીસ બાકી એના સિવાય એક શોભા હાર્ટલેન્ડ 2 છે એ પણ એક બહુ સારી કમ્યુનિટી છે કે જ્યાં ડાઉનટાઉન અને ફ્યુચર ડાઉનટાઉન આના બંનેના 5 થી 7 મિનિટના ટ્રાવેલ ડિસ્ટન્સમાં છે અને એ આખી વોટર બેઝ ઉપર બનેલી આખી કમ્યુનિટી છે જ્યાં મોટું લગૂન છે અને એની સાથે સાથે વિલાસ મેન્શન્સ સ્કૂલ ઇન્ટરનેશનલ અને સાથે લિમિટેડ ખાલી 14 ટાવરની કમ્યુનિટી છે તો એ પણ એક સારો ઓપ્શન છે ઇન્વેસ્ટર્સ માટે એમાં અત્યારે 40% ડ્યુરિંગ તમે કન્સ્ટ્રક્શન આપો છો મતલબ કે 2 વર્ષથી લઈને 3 વર્ષ સુધીના તમારા કન્સ્ટ્રક્શન પીરિયડમાં તમે 40% ખાલી પેમેન્ટ કરો છો અને 60% તમારે સીધા હેન્ડ ઓવર પર આપવાના છે તો ખાલી 10% 4 ઇન્સ્ટોલમેન્ટ આપો અને તમે ઇઝીલી પ્રોપર્ટી બાય કરી શકો છો ત્યાં બરાબર ફ્યુચર તમને શું દેખાય છે નેક્સ્ટ 10-15 years યુએઈ એઝ અ કન્ટ્રી નોટ જસ્ટ દુબઈ એઝ અ સિટી કારણ કે એક સમય એવો આવશે કે દુબઈથી લોકો ધીરે ધીરે બહાર પણ રહેવા જશે યુએઈ ઇટ્સ અ કન્ટ્રી વિચ ઇઝ કનેક્ટેડ ઓલ્ધો એમિરેટ્સ બધા અલગ અલગ છે પણ ઓવરઓલ 10-15 વર્ષ પછીનું તમને ફ્યુચર કેવું દેખાય છે અત્યારનું જે વિઝન છે ને વિઝન ડોક્યુમેન્ટ જે અવેલેબલ છે એ 2040 નું વિઝન જોશો ને તો દે આર ફ્યુચર રેડી સિટી સૌથી પહેલું તમે જુઓ કે અત્યારે એર ટેક્સીનું જે ટ્રાયલ છે એ દુબઈમાં થઈ ગયું
અજમાનમાં પણ થઈ ગયું, અબુધાબીમાં પણ થઈ ગયું. દે હેવ ટેસ્ટેડ એર ટેક્સી અને મે બી કદાચ આવનારા મહિનાઓમાં એર ટેક્સી ચાલુ થઈ જશે. સો દુબઈ ઓર યુએઈ ઇઝ અ ફ્યુચર રેડી કન્ટ્રી કહી શકાય કે જ્યાં એક પર્ટિક્યુલર એમિરેટ એટલે ખાલી દુબઈ નહીં પણ બધા 7 એમિરેટ્સ અત્યારે બધાનો એક પ્રોગ્રેસિવ રોડમેપ છે અને એ ડિરેક્શનમાં એ લોકો આગળ વધી રહ્યા છે. અત્યારે તમે જોશો કે ઉમલ ક્વેન જે સૌથી નાનું એમિરેટ છે એને પણ એટલો પોતાનો આખો એક કોસ્ટલ ડાઉનટાઉન લોન્ચ કરી છે ઇન કોલેબોરેશન વિથ શોભા. તો એ લોકો 7 કિલોમીટર લોંગ કોસ્ટલ ડાઉનટાઉન બનાવી રહ્યા છે, વિચ ઇઝ લાઈક તમને એવું ફીલ આપશે કે તમે માયામીમાં છો, કેમ કે સી તો છે એ લોકો પાસે, બટ એની ઉપર આજે ફ્યુચરની જે ફ્યુચર રેડી સ્કાયલાઇન ડેવલપ કરવી, એની સાથે ટ્રેડ સેન્ટર અને હોસ્પિટાલિટી, હોટેલ, રિઝોર્ટ અને એક લોકોને એક જે વાઇબ્સ આપણને JBR પર કે જુમેરા બીચ ઉપર મળે છે એ જ વાઇબ્સ લોકોને હવે ઘણા બધા એવા પોકેટ્સ ડેવલપ થઈ રહ્યા છે યુએઈમાં કે જ્યાં બધી જગ્યાએ મળશે. સો યુએઈ એઝ અ કન્ટ્રી અત્યારે દરેક એની અંદર એમિરેટ્સ અત્યારે પોતાના એક અલગ ટ્રાન્સફોર્મેશન સ્ટેજમાં છે અને એમાં RAK રસલ ખેમાં બહુ મોટો રોલ પ્લે કરી રહ્યું છે અત્યારે, કેમ કે RAK જે બઝ ક્રિએટ કર્યો છે કસિનો માટેનો કે વર્લ્ડનો સૌથી લાર્જેસ્ટ કસિનો લાવી રહ્યા છે, ઇટ ઇઝ ગોઈંગ ટુ એટ્રેક્ટ સો મચ ઓફ ટુરિઝમ ટુ યુએઈ. બરાબર. જે સાથે યુએઈ એસ્પેશિયલી દુબઈ ક્રાઇસિસ મેનેજ કરે છે ને, મને બહુ રેઝિલિયન્સ લાગે. ફોર એક્ઝામ્પલ એક્સપોનું માર્કેટિંગ શરૂ કર્યું હતું એ લોકોએ 2014થી, ત્યારે હું ત્યાં હતો, રાઈટ. અને એક્સપો આવવાનો તો 20માં. એવું નથી કે દુબઈ ઇઝ ધી ઓનલી કન્ટ્રી જેને એક્સપો કર્યો હોય, સિંગાપોરે એની પહેલા એક્સપો કરેલો. આટલી બધી વાતો કોઈ નહોતી કરી એક્સપોની. હરેક એમિરેટ્સની ફ્લાઇટ પર એક્સપોનું લોગો ને બધું બ્રાન્ડિંગ હતું, રાઈટ. હવે આપણે આટલું બધું માર્કેટિંગ કરે છે, કેટલો મોટો કરશે, અને એ લોકો એ હિસાબથી પ્લાન પણ કરેલો ને કોવિડ આવી ગયું. આટલો મોટો પ્રોજેક્ટ, આટલું બધું એન્ટિસિપેશન જેનું લગભગ 1 દાયકાથી હતું અને બરાબર એના લોન્ચ પર જ કોવિડ આવી ગયું. એક રીતે જોઈએ તો ફટકો લાગી ગયો કહેવાય એ પ્રોજેક્ટ ઉપર, કારણ કે એ પ્રોજેક્ટ લઈને ઘણું બધું ડેવલપમેન્ટ એ લોકોએ કરેલું, ઘણું બધું રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ, હોસ્પિટાલિટી ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એક્સપો માટે કરેલું, એન્ડ ઇટ જસ્ટ ટેન્ક્ડ બીકોઝ ઓફ કોવિડ. ત્યારે મને એવું લાગતું હતું કે હવે દુબઈ એવું પડશે કે અહીંયાથી ઊભું થતાં બહુ વાર લાગશે, રાઈટ. એન્ડ આઈ વોઝ થિંકિંગ કે કદાચ 1 ડેકેડ જતું રહેશે. દેટ વોઝ માય અસેસમેન્ટ, કારણ કે હું એ સમયે દુબઈ ફરવા ગયેલો. પણ હું જે હિસાબથી અત્યારે દુબઈની વાતો સાંભળું છું, જે જોઉં છું, મને એમ લાગે યાર એની તો કોઈ અસર જ નથી થઈ એક્સપોની. એ હિસાબથી લોકોએ મેનેજ કરી લીધું છે, રાઈટ. સિમિલરલી તમે કીધું કોવિડનું ક્રાઇસિસ જે હિસાબથી મેનેજ કર્યું. જ્યારે આઈસિસ મિડલ ઇસ્ટના બીજા કન્ટ્રીઝ જ્યારે ઓક્યુપાય કર્યા, ઈરાક ને સિરિયાની બધું, ત્યારે દુબઈમાં એક ક્રાઇસિસ આવેલો. દેટ ઓલ્સો દે મેનેજ બ્યુટીફુલી. 2008નું ફિનાન્શિયલ ક્રાઇસિસ, એમાં થોડો વધારે ટાઈમ લાગેલો, પણ એ લોકોએ બહુ સારી રીતે કવર કરીને એટલીસ્ટ ફિનાન્શિયલ ઇકોનોમી લોકોએ સસ્ટેનેબલ બાય 2013 કરી દીધી હતી. મતલબ બીજા બધાને થોડી વાર લાગી હતી. તો એ હિસાબથી મને એવું લાગે છે બહુ રેઝિલિયન્ટ કન્ટ્રી બનતું જાય છે. અને જો આને વેસ્ટર્ન કન્ટ્રીઝ સાથે કમ્પેર કરું, ડેવલપમેન્ટની ક્વોલિટી, કન્સ્ટ્રક્શનની ક્વોલિટી ઓફ લાઈફ વેસ્ટર્ન કન્ટ્રીઝ જેવી જ છે. પણ અગર તમે રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ, હવે ફોર એક્ઝામ્પલ યુએસમાં બધું જ છે, મિયામી પણ છે, ન્યુયોર્ક પણ છે, ડિટ્રોઇટ પણ છે, ઓસ્ટિન પણ છે, શિકાગો પણ છે, વોશિંગ્ટન પણ છે. યુએઈમાં આટલું બધું નથી. મતલબ આ બધું બનવાનો સ્કોપ છે એવું મને દેખાય છે. બિલકુલ 100%, રાઈટ. સો યસ, એબ્સોલ્યુટલી ટ્રુ. તમારી વાત સાચી છે કે યુએઈમાં એ જે બધો જે સ્કોપ જે આપણે ડેવલપ્ડ કન્ટ્રીમાં જોઈ રહ્યા છે, એ સ્કોપ અને વિઝન અને એક્ઝિક્યુશન આ બધું જ એ લોકો પાસે છે. દે આર રેઝિલિયન્ટ, દે હેવ અ વિઝન. અને તમે કોઈ પણ એ લોકોના જે લીડર્સ છે એનું તમે જ્યારે પણ સાંભળશો ને, યુ વિલ ફાઇન્ડ ધેમ વેરી વેરી સાઉન્ડફુલ, કે જ્યાં એ લોકો બધી જ પ્લાનિંગ સાથે, એક્ઝિક્યુશન સાથે, વિઝન સાથે આગળ વધી રહ્યા છે. એમના કોઈ પણ સ્ટેટમેન્ટમાં ક્યારેય તમને બીજું કશું જ એક્સ્ટ્રા જોવા નહીં મળે. દે વિલ સ્ટિક ટુ ધેર વિઝન. દે વિલ ટોક ઓનલી અબાઉટ ધ ડેવલપમેન્ટ, ધ વિઝન એન્ડ પ્રોસ્પેરિટી ઓફ ધેર પીપલ. જે આજે પોપ્યુલેશન છે એ પોપ્યુલેશનને ગ્રો કરવાની, લોકો અહીંયા પીસફુલ પોતાનું ઘર કહીને રહી શકે, એ વિઝનથી જ એ લોકો આગળ વધે છે. એ લોકોના ક્યારેય કોઈ દિવસ તમને ભડકાવું, કોઈ પણ જાતના ભાષણ નહીં, કોઈ કોન્ટ્રોવર્સીમાં નહીં પડે, કોઈ કન્ટ્રી વિશે કશું જ નહીં બોલે. સ્ટિક ટુ ધેર વિઝન. અને એ જ ડિરેક્શનમાં એ લોકોની આખી ગવર્મેન્ટ છે ને કામ કરતી હોય છે. અને લોકોને બી શું છે કે એક સ્ટ્રક્ચર્ડ ગવર્મેન્ટ જોઈતી હોય કે જેમાં લોકોને મારે કોઈ લેવા દેવા નથી કે કોણ છે, મારે તો બસ મારું સેફટી અને મને ફ્રીડમ મળી જાય. તો લોકો પણ ત્યાં પીસફુલી આવી રીતે રહી રહ્યા છે. મિડલ ઇસ્ટ થોડો ડિસ્ટર્બડ એરિયા તો રહેલો છે. બિલકુલ, રાઈટ. દુબઈ એવું લાગે મિડલ ઇસ્ટમાં રહીને આઇસોલેટેડ છે આ બધા ડિસ્ટર્બન્સીસથી, બટ ફ્યુચરમાં કોઈ ચાન્સીસ ખરા કે આ બધા ડિસ્ટર્બન્સીસમાં ક્યારેક કદાચ યુએઈ ઇન્વોલ્વ થાય?
નહીં, ક્યારેય ચાન્સીસ નથી રહ્યા, કેમ કે તમે જોયું કે હમણાં કતરમાં ડાયરેક્ટ ઈરાને જે સ્ટ્રાઇક કરી અને એની ઇમ્પેક્ટ એક સમયે લોકોને ટેમ્પરરી એવું લાગી ગયું કે આ બધું એકદમથી હવે અટકી જશે, ક્વેશ્ચન માર્ક આવી જશે અગેન બધા ઉપર, બટ દે હેન્ડલ્ડ સો વેલ, રાઈટ. એટલે આ શું છે કે જે મિડલ ઇસ્ટ છે ને એ ઇવન યુએસ માટે અને બધા માટે એક સૌથી સારામાં સારું સ્પોટ રહ્યું છે. અને યુએઈના રિલેશન છે ને એ યુએસ સાથે પણ એટલા સારા છે, રશિયા સાથે છે, ચાઇના સાથે છે, ને એઝ વેલ એઝ ઇન્ડિયા સાથે તો એકદમ હોમલી રિલેશન રહ્યા છે, કેમ કે ઇન્ડિયન્સ સૌથી વધારે આજે યુએઈમાં સૌથી વધારે ઇન્ડિયન્સ છે. તો ક્યારે બી યુએઈનો અપ્રોચ કે ક્યારે એ લોકોનું જે પોલિટિકલ એન્વાયરમેન્ટ છે કે એ લોકોની લીડરશિપ છે એનો ક્યારે વિઝન બી નથી રહ્યું, થોટ્સ પણ એવા નથી રહ્યા કે બીજી કોઈ કન્ટ્રી સાથે કોઈ પણ કોન્ફ્લિક્ટમાં આવે. એટલે એ લોકો કોન્ફ્લિક્ટમાં ક્યારે આવવાના નથી. અને એટ ધ સેમ ટાઈમ જેટલી પણ સારી કન્ટ્રીઝ છે એ બધા કન્ટ્રીઝ સાથે એ લોકોનો બહુ સારા રિલેશન રહ્યા છે કે ક્યારે કોઈ કોન્ટ્રોવર્સીમાં આવે નહીં. રાઈટ. બેસ્ટ ડેવલપર્સ કયા દુબઈના? બેસ્ટ ડેવલપર્સ તમે અત્યારે કહી શકો કે ઇમાર ઇઝ ધ નંબર 1 ડેવલપર. આજે માસ્ટર ડેવલપર કહી શકો કે જેને દુબઈની સ્કાયલાઇન ચેન્જ કરી. દુબઈ મરીના હોય કે દુબઈ ડાઉનટાઉન હોય, આ જેટલા પણ તમને મેગા પ્રોજેક્ટ દેખાય છે એ દેટ ઇઝ ડન બાય ઇમાર. અને એ લોકોનું જે વિઝન અને એક્ઝિક્યુશન છે દેટ ઇઝ નેક્સ્ટ લેવલ. મતલબ અમે બિલ્ડિંગ્સ અને કન્સ્ટ્રક્શન દિવસ રાત જોયા છે બનતા, અને એ લોકોનું જે લીડરશિપ છે એ પણ બહુ પાવરફુલ છે. ઇમાર પછી જે સેકન્ડ નંબર પર આવે છે ને એ છે શોભા. શોભા બિંગ એન ઇન્ડિયન કંપની બટ 50 વર્ષથી મિડલ ઇસ્ટમાં છે. પહેલા એ લોકોએ ઓમાનમાં બહુ જ સારા મોસ્ક અને ત્યાંના જે પેલેસીસ છે એ બનાવ્યા, અને પછી મિસ્ટર PNC મેનન હુ ઇઝ ધ ફાઉન્ડર એન્ડ ચેરમેન ઓફ શોભા રિયાલિટી એ યુએઈમાં સેટલ થયા. અને પછી એમણે જે યુએઈમાં જે ટ્રાન્સફોર્મેશન લાવ્યું, આજે શોભા સેકન્ડ મોસ્ટ હાઈએસ્ટ સેલિંગ બ્રાન્ડ છે અને ઇન્ડિયાની નંબર 1 બ્રાન્ડ છે યુએઈમાં. અને શોભાની જે ક્વોલિટી છે દેટ ઇઝ ફિનોમિનલ. આજે શોભા જે ક્રિએટ કરી રહ્યું છે, જે લીગસી ઇન ટર્મ્સ ઓફ ક્વોલિટી, ડેવલપમેન્ટ, ફાસ્ટ કન્સ્ટ્રક્શન અને એ લોકોનું ડિલિવરી જે પ્રોસેસ છે એ બધું જ છે ને ઇન્વેસ્ટર્સને અને એન્ડ યુઝર્સને બધાને એટ્રેક્ટ કરી રહ્યું છે. સો દેટ ઇઝ વાય શોભા ઇઝ સેકન્ડ મોસ્ટ હાઈએસ્ટ સેલિંગ બ્રાન્ડ. પછી છે ડમેક આજે તમે જોશો કે વર્લ્ડ વાઇડ ડમેક અત્યારે સેલ થાય છે. સો ક્વોલિટીમાં અને બધામાં અત્યારે ડમેક સૌથી વધારે ચાલે છે. અને દેન પછી 4th નંબર પર આવે છે નખીલ જે માસ્ટર ડેવલપર છે દુબઈના. જેટલા પણ આપણે આઇલેન્ડ જોઈએ છે, વેધર ઇટ ઇઝ પામ જુમેરા, દુબઈ આઇલેન્ડ્સ, દેરા આઇલેન્ડ, વર્લ્ડ આઇલેન્ડ ઓર પામ જબલ અલી, આ બધા આઇલેન્ડ્સ નખીલે ડેવલપ કર્યા છે. અને એની સાથે સાથે માસ્ટર ડેવલપમેન્ટ પણ જેટલું નખીલ કરી રહ્યું છે દેટ ઇઝ ઓલ્સો ફિનોમિનલ. તો આ બધી રીઝનના લીધે અત્યારે આ 4 ડેવલપર્સ તમે એમ સમજો કે 4 પિલર્સ છે યુએઈના ઓર દુબઈના, અને એ લોકો રિયલ એસ્ટેટ માર્કેટને સૌથી વધારે ડોમિનેટ કરે છે. ત્યાંના રિયલ એસ્ટેટ માર્કેટમાં કોઈ ફ્રોડ થવાની શક્યતા ખરી? ટોપ ડેવલપર સાથે તો ક્યારેય નથી હોતા. દે આર ઓલવેઝ બીન સો ટ્રાન્સપરન્ટ. કદાચ કોઈ માણસે જે જસ્ટ માર્કેટમાં ડેવલપર આવ્યો છે એની સાથે કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું હોય અને એની અંદર કદાચ રેર ચાન્સીસ છે, બટ ટોપ ડેવલપર્સ યુ કેન નોટ ગો રોંગ. મતલબ આજે ટોપ ડેવલપર્સ આપણે ડિસ્કસ કર્યું એમાં તમારી સાથે ફ્રોડ થવાના કે ખોટું ઇવન મિસ કમિટમેન્ટ કે રોંગ કમિટમેન્ટના પણ ચાન્સીસ નથી. અચ્છા, મતલબ ડિલિવરી પણ એ લોકોએ જે કીધું ટાઈમ પર થઈ જતી હોય છે. યસ, ડિલિવરી પણ ટાઈમ પર થઈ જતી હોય છે. પ્લસ જે તમારી પ્રોસેસ છે ઇટ ઇઝ સો ટ્રાન્સપરન્ટ કે ક્યાંય તમને એવું ના ફીલ થાય કે આઈ હેવ બીન ચીટેડ. ગ્રેટ, ફેન્ટાસ્ટિક. આઈ થિંક મેં લોકોના મોટાભાગના ક્વેશ્ચન્સ કે જે કોઈને આવી શકે દુબઈને કન્સિડર કરવા માટે, વેધર ઇટ્સ ફિનાન્શિયલ ડિસિઝન કે લાઈફ ડિસિઝન, ત્યાં ઇન્વેસ્ટ કરવાનું વિચારતા હોય કે ત્યાં મૂવ થવાનું વિચારતા હોય, મોટાભાગના ક્વેશ્ચન્સ આપણે કવર કરી લીધા. એન્ડ યુ બીન વેરી સ્પોર્ટિંગલી આન્સરિંગ ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન. થેન્ક યુ ફોર દેટ. ઘણા બધા ટફ ક્વેશ્ચન્સ પણ હતા એમાં, બટ યુ હેવ વેરી ગ્રેસફુલી આન્સર્ડ ધેમ. આઈ એમ શ્યોર લોકોને ઘણી બધી અન્ડરસ્ટેન્ડિંગ મળી હશે દુબઈ એઝ અ માર્કેટ, કે ત્યાં કામ કરવા જવું, જોબ કરવા જવું, ઇન્વેસ્ટ કરીને રહેવા જવું, કે રિટાયરમેન્ટ માટે પણ પ્લાન કરવું, કે જસ્ટ ફોર ગુડ લાઈફ યુ જસ્ટ વોન્ટ ટુ મૂવ ધેર એન્ડ હેવ ડ્યુઅલ રેસિડેન્સી, ત્યાં પણ રહો અહીંયા પણ રહો. આઈ થિંક બધી રીતે આપણે ડિસ્કસ કરી લીધું. થેન્ક યુ સો મચ. ફોર મી ધીસ વોઝ વેરી એનરિચિંગ ડિસ્કશન. દુબઈ ઓલવેઝ મારી માટે એક ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ રહ્યો છે. આજે થોડું વધારે ડિટેલમાં જાણવાનો મોકો મળ્યો. રાઈટ, એબ્સોલ્યુટલી ટ્રુ. અને કન્ક્લુઝન
મારા સાઈડથી બસ એટલું જ છે કે જે લોકો આજે દુબઈને એક્સપ્લોર કરી રહ્યા છે ને એ ઓલવેઝ દુબઈને એઝ અ પ્લેટફોર્મ જોઈ શકે છે, વેધર ઇટ ઇઝ ફોર બિઝનેસ, ફોર ઇન્વેસ્ટમેન્ટ, ફોર માઇગ્રેટિંગ ટુ દુબઈ. જે ઇન્ટરનેશનલ આપણા વ્યુઅર્સ છે એ લોકો દુબઈને હંમેશા પોતાનું એક સેકન્ડ હોમ યા એક પોતાનો ઓપ્શન તરીકે જોઈ શકે છે કે જ્યાં પોતાના બિઝનેસ માટે, પોતાની ફેમિલી માટે એક સારું લિવિંગ, સારો ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન તરીકે જોઈ શકે છે. અને દુબઈ હેઝ બીન ઓલવેઝ પ્રોમિસિંગ ફોર એવરીવન. તો મારી તો બસ બધાને એ જ રિક્વેસ્ટ છે કે જ્યારે પણ તમે દુબઈનું એક ઓપ્શન વિચારતા હોય ત્યારે દુબઈ ઓલવેઝ તમારી જે એક્સપેક્ટેશન છે એ ઓલવેઝ ફૂલફિલ કરશે. પરફેક્ટ, થેન્ક યુ સો મચ.